नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजायानं नमो लोये सौत्रिकालवर्ति सावनं ओंकारबिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्र मोसुमंगलम नमः समरिसादाय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निदाता। આજે પદ્મ પ્રભુ ભગવાનનો સમાધિ દિવસ. પરમ ભાવની અંદર સમાવું. સમાધિ દિવસ એટલે શું? સમાધિ કઈ કીધી એમણે? પરમ સમાધિ, સાચી સમાધિ, પરમ સમાધિ, સહજ સમાધિ, વસ્તુમાં સમાવાની દ્રષ્ટિ. સમાઈ ગયા એ ક્ષેત્ર કયું? લીન થઈ ગયા એ ક્ષેત્ર કયું? ત્રિકાળી પરમાત્મા સ્વરૂપની અંદર નીચ પરિણતિ, સહજ પરિણતિ, કારણ પર્યાય એવી મુક્તિ સુંદરી સાથે પોતાના સ્વરૂપની અંદર લીન રહેતી પરિણતિને એમણે પોતાને ઉપમા આપી, મુક્તિની ઉપમા આપીને જેણે વર્ણન કર્યું એવા પદ્મપ્રભુ, જેમને એમ કહેવાતું હતું પરમાગમ રૂપી પુષ્પરસ જેના મુખ કમલમાંથી ઝરે છે એવો હું પદ્મપ્રભુ. એવી ઓળખાણ. પુષ્પનો રસ એટલે ફૂલોનો અર્ઘ, જે સાર દ્રષ્ટિ કહેવાવાળા, જે સારમાં સાર, ફૂલોના અર્ઘ એટલે આખા ફૂલોમાં જે પરાગ છે એના અંદર પરાગની અંદર જે મધ છે એને ચૂસનારા ભ્રમરની જેમ પોતાની ઉપમા આપનાર પદ્મપ્રભુ, જેના ચક્ષુ સહજ શુદ્ધનેથી આત્માને જોવાના, સિદ્ધ ભગવંતોને જોવાના, મુક્તિ સુંદરીને નિહાળવાના એવા ચક્ષુ, એવા સૂક્ષ્મ જીવને એણે સૂક્ષ્મ રહસ્યને, અંતરના અપૂર્વ રહસ્યને, ગંભીર રહસ્યને મુનિ થઈને કુંકુન ભગવાનના ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર નિયમસાર રત્નની જેમણે ટીકા રચી એવા પદ્મપ્રભુ ભગવાન, જેના માટે કહેવાય છે जिसका इंद्रियों का विकास नहीं हुआ था, જે પોતાના અંદર શરીરથી રહિત એવા અશરીરી અતિન્દ્રિય અમૂર્ત આત્માને જોનારા ચક્ષુ, જે બહારથી જંગલમાં રહેતા હતા, પ્રચુર સ્વસંવેદનની ભરતીમાં રહેતા હતા એવા પદ્મપ્રભુ ભગવાન, પદ્મપ્રભુ મલધારી દેવ મુનિરાજ પોતાનું નામ પદ્મપ્રભુ ભગવાન, એના સાપરથી એણે પોતાનું નામ પદ્મપ્રભુ મલધારી દેવ રાખ્યું, જેની પ્રસિદ્ધિ નથી, જેણે આપણને મુક્તિના નજીકનું કારણ, નીચ કારણ દર્શાવ્યું. આજ સુધી આપણને નીચ કારણ નથી મળ્યું, ધ્રુવ કારણ નથી મળ્યું. આ વાત ક્યાંથી આવી છે? ગણધરોની પરંપરાથી સુંદર રીતે વ્યક્ત કરનારા મુનિરાજ કહે છે કે અમે તે મંદ બુદ્ધિ કોણ? આવી પરંપરાને કહે છે, આવી કારણ પર્યાયને સુંદર રીતે વ્યક્ત કરી, જે કારણ પર્યાય ભારત વર્ષમાં ગુરુદેવ કે અહીંયા આ વાત અત્યારે ચાલતી નથી, એ વાત એને એટલી અચિંત્ય અપૂર્વ વસ્તુને પરમ ભાવ રૂપી, પરમ સ્વરૂપ, પરમ ભાવની વિવિક્ષા, પરમ પવિત્ર અનાદિ અનંત ત્રિકાળી એક સરખું
એક રૂપ રહેનારી આવી ખંડ વિનાની ધ્રુવ પરિણતિ, ભેદ વિનાની ધ્રુવ પરિણતિ, ધ્રુવની અંદરથી દ્રષ્ટિ મૂકવાની વાત, ધ્રુવમાં દ્રષ્ટિ મૂકીને ધ્રુવનો ભેદ કરીને, ધ્રુવના બે ભાગ કરીને ધ્રુવને પોતાનું વર્તમાન બનાવવું, એ એને પુરુષાર્થ લાગ્યો. ધ્રુવને ફાળનારા ભવ્ય શાર્દુલ એવા મુનિરાજને અમારા વંદન હો. અમને પણ આવું વીર્ય આવે, અમારું બી વીર્ય ઉછળીને આવા ધ્રુવને ફાળે અને અમે પણ અમારું ધ્રુવનું વર્તમાન બનાવીએ. જેને એક સમય નહીં જોયા એવા ચક્ષુ, એણે આત્માના અંદર કંઈ બાકી નહીં રાખ્યું અને એક સમયની પ્રગટ પર્યાયને નહીં જોઈ. જેમ કમળ પાણીમાં કાદવમાં ઉગે છતાંય પાણીથી નિર્લેપ રહે, એમ ઇન્દ્રિયોના વિષયથી નિર્લેપ રહેનારા, જેમને ઇન્દ્રિયોનો સ્પર્શ નહીં કર્યો, દેહ માત્ર જેને પરિગ્રહ હતો, ઇન્દ્રિયના ફેલાવથી રહિત જ, ઇન્દ્રિયોને જીતી નહીં, ઇન્દ્રિયોથી જુદા થયા નહીં, ભેદ જ્ઞાન કર્યું નહીં અને એના ફેલાવથી રહિત કેવી રીતે થયા? તો જે ઇન્દ્રિયના ફેલાવથી રહિત થાય એની દ્રષ્ટિમાં શું આવે? કેવલ સિદ્ધ ભગવાન. એવા મુનિઓ હાલતા ચાલતા સિદ્ધ ભગવાન, જેની ચક્ષુમાં સ્વરૂપની કૌતલ દેખાય, જેના સ્વરૂપમાં કેવલ અધ્યાત્મ મસ્તી હોય, જે પ્રચુર પોતાની મસ્તીમાં ડૂબી પોતાના અધ્યાત્મ સમુદ્રમાં કલમ બોળીને જેમણે આ વ્યાખ્યા કરી, એમણે એક ને બે ને હજારો શાસ્ત્ર વાંચી, હજારો શાસ્ત્રનો અભ્યાસ કરી અને સાર વસ્તુ એકમાં મૂકી દીધી. એક સાર વસ્તુ એને શુદ્ધ જીવ દ્રવ્યમાં શું લાગી? પોતાના શુદ્ધ આત્મા અને સહજ ચિદાનંદ આત્મામાં સૌથી પરમ વસ્તુ, પરમ ભાવ, નિજ ભાવ, સ્વરૂપનો ભાવ, સહજ ભાવ, એને એક કારણ શુદ્ધ પર્યાય લાગી. એ રહેતા હતા જંગલમાં, એ તો બધાએ જોયું, પણ કારણ કાર્યની સૃષ્ટિમાં રહેતા હતા એ પોતે. એવું જોનાર આપણે એને કઈ રીતે, કારણ કાર્યની સૃષ્ટિ કેવી હશે, અદ્ભુત. આજે સમાધિ દિવસ છે તો મારે આજે એમની મુક્તિની વાત કરી છે કે એમને મુક્તિ સુંદરી કહીને સ્ત્રીની ઉપમા આપી ને પરિપૂર્ણ પોતાની પર્યાયની અંદરની સુંદરતા ખોલી. એમના કંઠમાંથી પરમાગમ જરે એટલે શું? જેને કવિત્વ હતું સુંદર, જે અલંકારો આ મુક્તિ સુંદરીના કરતા કરતા થાકતા નહોતા, જેમનું ચિત્ત ઉભરાઈ જતું હતું આવા વિશેષ ભાવો ખોલતા ખોલતા, આવા સૂક્ષ્મ રહસ્ય ખોલતા આનંદથી ચિત્ત ઉભરાઈ જતું હતું. એ ઉભરાયેલું ચિત્ત એટલે આપણને આ પ્રસાદ મળ્યો, કારણ શુદ્ધ પર્યાય. ઉભરાયેલા ચિત્તમાંથી જે સાર આવ્યો એની નીચ પરિણતિ, મુક્તિ કાંતા, સ્નેહાળ પ્રિયા, એવા એવા અલંકાર કરી અને એમણે પોતાની પર્યાયનું સુંદર વર્ણન કર્યું. એવા નીચ પરિણતિના સુખ સાગરમાં લીન મુનિરાજે એક એવો જીવ બતાવ્યો કે જે સિદ્ધ ભગવાન જેવો તમારો શુદ્ધાત્મા છે. સિદ્ધ પદ સાથે સાધક પર્યાયને અંદર ડૂબાડી અને સિદ્ધો સાથે વાત કરતા કરતા અમને આ જે અંદરથી વાત આવી એનું રહસ્ય, આખું દળ ખોલવાની વિધિ, આખા દળમાં વ્યાપક પ્રસવ એકાકાર રૂપે, સ્વરૂપાકાર રીતે, પોતાના સ્વાકાર રૂપે આ પરિણતિ સદ્રશપણે જે રહેલી છે, જે પરમ પૂજિત છે તે જ કારણ શુદ્ધ પર્યાય. એવી પરમ પૂજિત પરિણતિના દર્શન જેને થાય એવા કારણ પરમાત્માના હોતા. હે પરમાત્મા તારા હોતા, એ કારણ પરમાત્મા હોતા અને એની સાથે વિરાજતી કારણ પરિણતિ.
એવું સ્વરૂપરૂપ પરિણમન એને સમાધિ છે. એ ભગવાનને જોનાર જીવ કેવો હશે, એની તીક્ષ્ણતા કેવી હશે, એ મને એની આતુરતા છે કે આ પદ્મપ્રભુને કેમ પ્રસિદ્ધ કરવા. આ પદ્મપ્રભુએ જે ખોજ કરી જે વિષયની, અને એ જ પ્રસિદ્ધ નહીં, જે કેવલીના અંતરમાં જઈને આ રહસ્યને ખોજીને લાવ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું ને કે કેવલીના પેટની વાતો, કેવલીના અંતરપટના રહસ્ય આ મુનિરાજે કેવા પ્રસિદ્ધ કર્યા. પોતાના અંદર કારણ કાર્યની સંધિ કરી, ઠેઠ ગણધર ભગવાન સાથે સંધિ કરી. સંતોએ અંતરના કોઈ અચિંત્ય સૂક્ષ્મ રહસ્ય ખોલ્યા છે. એટલે ગુરુદેવ કહે છે, સિદ્ધપકના સાધક મુનિઓની શી વાત, અલૌકિક અધ્યાત્મના ઘણા રહસ્યો તેમના અનુભવના ઊંડાણમાં બેરા છે. બહાર તો અમુક આવે, અંતરના ઊંડાણમાંથી અલૌકિક રહસ્યો મુનિઓએ બહાર કાઢ્યા છે. આ અંતરની અદ્ભુત વાત છે. આવી અદ્ભુત વાત ક્યાંથી નીકળી એનું આશ્ચર્ય કરો, એનું મહિમા કરો કે આપણને વ્યવહાર કારણ મળ્યું, નિમિત્ત મળ્યા, ઉત્તમમાં ઉત્તમ આપણે તપ કર્યું, ઉત્તમ ભાવ કર્યા, પણ આપણો મોક્ષ કેમ નહીં થયો? મોક્ષ નહીં થવા માટેનું શું કારણ? તો કે ત્રિકાળી કારણને આપણે કારણ નહીં બનાવ્યું, ત્રિકાળી કારણને આપણે નજીક નહીં સમજ્યું. એમણે આપણને સિદ્ધપદનું કારણ, ત્રિકાળી દ્રવ્યનું કારણ, નીચ કારણ, વર્તું કારણ એની નજીક લઈ ગયા. અને નજીક લઈ જનાર એવા પદ્મપ્રભુએ આપણને આ કારણ પર્યાય કહી. કારણ પર્યાય એ કારણ શુદ્ધ પર્યાય નથી, આખા દ્રવ્યનું વર્તમાન છે. જે દ્રવ્ય પોતાના ઉપાદાનથી, કાળ દ્રવ્યથી નિરપેક્ષ છે, નિમિત્તોથી નિરપેક્ષ છે, પ્રગટ પર્યાયોના સ્પર્શ વિનાનું છે, એવું પરમ નિરપેક્ષ પરમ સ્વરૂપને દર્શાવનાર એવા પદ્મપ્રભુ ભગવાન, પદ્મપ્રભુ મુનિઓએ આવા જંગલમાં રહીને કેવા કામ કર્યા છે. જાણે સિંહણનું દૂધ દોઈને લાવ્યા હોય. કોઈ પરાક્રમી સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રાખે, એમ આપણા માટે આ નિયમસારમાં સિંહનું દૂધ દોઈને સુવર્ણ પાત્રમાં નિયમસાર રત્ન રૂપી શાસ્ત્રમાં ભરી દીધું છે. જેની અતુલ બુદ્ધિ હશે, વિશાળ તીક્ષ્ણ, જેને અપૂર્વ કાર્ય કરવું હશે, જે આજ સુધી ભગવાન મેં નથી કર્યું, ભગવાન આજ સુધી મને શું નહીં મળ્યું, તો અંતરમાંથી ધ્વનિ ઉઠે છે, સિદ્ધ ભગવાનનો રણકાર ઉઠે છે કે મને સિદ્ધ પદનું કારણ નથી મળ્યું. એ કારણને મળતા જ હું રોમાંચિત થઈ જાઉં છું, મને આહલાદ આવે છે. મારી પરિણતિ નાચવા માંડે છે. મારી પરિણતિને આજ મારો મોટો આધાર મળ્યો. જુઓ આ ધ્રુવપદનો આધાર, જુઓ સામાન્ય ધ્રુવ સાથે વિશેષ ધ્રુવ, એ બે ધ્રુવના ભાગ કરી અને ધ્રુવને વર્તમાન બનાવનાર, વર્તમાન સિદ્ધોને નીચે બોલાવનાર અમૃતચંદ્ર આચાર્ય હતા. કુંદકુંદ ભગવાન એમ કીધું કે સિદ્ધ ભગવાનને તું પ્રથમમાં પ્રથમ શુદ્ધાત્મા સિદ્ધ ભગવાન, ચૈતન્ય ભગવાન, સહચિદાનંદ ભગવાનને જોવાનો કારણ નિયમ લે. અને પદ્મપ્રભુ ભગવાને એની બાજુમાં એમણે કુંદકુંદ ભગવાન આચાર્ય ભગવાનની ટીકા કરનાર એકમાત્ર મુનિ હતા પદ્મપ્રભુ મલધારી દેવ. જે મુનિએ આપણને આ કારણ પરિણતિ, કારણ જ્ઞાન, કારણ દ્રષ્ટિ અને સહજ શુદ્ધનેથી આખો સિદ્ધ જેવો આત્મા, પૂર્ણ દ્રવ્ય જે દર્શાયું, એ પૂર્ણ દ્રવ્યના દર્શન, પરમ શ્રદ્ધાન, પરમ જ્ઞાન, બધા અધિકારોમાં એમણે આગળ પરમ લગાવ્યું.
परमार्थ प्रतिक्रमण, परम भाव, निज भाव, परम चेतना, સત્ક્રિયા, આ બધા પડખાને ખોલી અને એક અદ્ભુત લોક અંદર બતાવ્યું, એક અજાયબીનું ઘર બનાવ્યું અંદર, જે અજાયબીનું ઘર બધા ગુણોની કારણ પર્યાયની અંદર તમે જોતા જાઓ, એ કેવું તમારું અંતર બની જશે, જે અંતર કારણકારીની સૃષ્ટિ કહેવાશે. આ ચિત્તી શક્તિ આવી, એની કારણ પર્યાય આવી, આ પ્રભુત્વ શક્તિ આવી, એની કારણ પર્યાય આવી, આ વિભુત્વ શક્તિ આવી, એની કારણ પર્યાય આવી. એમ અનંત શક્તિઓની કારણ પર્યાય આવતા આવતા મારું હૃદય સિદ્ધ ભગવાનની જેમ આ અંતરના રહસ્યનું પ્રત્યક્ષપણું, આ પ્રગટપણું, સાક્ષાતપણું, શાશ્વતપણું, એ શાશ્વત નિત્ય સ્વરૂપનું આ નિરંજન શુદ્ધ નિરૂપમ તત્વનો આ વિલાસ, આ ચૈતન્ય વિલાસ ખુલ્યો છે. આજે આ સમાધિ થઈ તો હું ભગવાનને પૂછું છું કે મારે સમાધિ જોઈએ છે, અને હું સમાધિ લેવા માટે જો આ દ્રશ્ય મારા અંદર નહીં જો તો હું એમાં લીન કેમ થઈશ? લીન નહીં થાવ તો એવી સમાધિ શું કામની કે બહારથી આપણે વૈરાગ્ય કરીએ, શરીર છોડીએ, પણ દેહ ઇન્દ્રિય વિનાની અલિંગરણ સમાધિ, અશરીરી અતિન્દ્રિય અમૂર્તની સમાધિ, જેમાં દેહ દેખાય જ નહીં, જેમાં માતાના ગર્ભમાં જવાવાળો ફરી જીવ, આ યોનિ દ્વાર વિનાનો, એમાં ઉત્પન્ન થવાવાળો જીવ નહીં, શુદ્ધ જીવાસ્તિકાયમાંથી, મુક્તિ સુંદરીમાંથી ઉપજતું અનંગપણાવાળો જીવ દેખાય કે જેને કોઈ અંગ નથી, જે નભમંડળ સમાન છે એવો જીવ દેખાય. એવા શુદ્ધ જીવની પરમ ભગવાન, આ પરમાત્મા તત્વ, જે આપણે પરમાત્મા તત્વ નથી જોયું, જેને જોવા માટે એમના જેવા ચક્ષુ જોઈએ, એમના જેવો કંઠ જોઈએ, એમના જેવી અંદરની તીક્ષ્ણતા જોઈએ, ત્યારે આપણે આવી સારભૂત ચીજ વસ્તુની અંદરની રહેવાની ને કહેવાની ને સમાવાની શૈલી બધા જીવને અંદર સમાવું છે, પણ એને ક્યાં સમાવું છે, કેવી રીતે સમાવાની વિધિ છે? અંદરથી જ ધ્રુવ થવા માટે એક ધ્રુવ પર્યાય, ધ્રુવનો ભેદ કરવાનો છે, જે એમણે ભેદ કર્યો. સર્વ પ્રકારે સર્વ બાજુથી દ્રવ્યનો વિશેષ ભેદ કરીને દ્રવ્યનું વર્તમાન કાઢ્યું. જે દ્રવ્યનું વર્તમાન, એનું નામ પૂજિત પરિણતિ, પંચમ ભાવની આવી પરિણતિના દર્શન જે આ કરશે એ સમાઈ જશે. જે ધ્રુવમાં હોય ને ધ્રુવની અંદર જ રહે ને ધ્રુવની જ પ્રત્યક્ષતા કરે, એને ધ્રુવ ગતિ તો મળવાની ને મળવાની. જે ધ્રુવ ગતિમાં જશે એનું કારણ કે શું? ધ્રુવ ગતિ જવું છે પણ મને એનું કારણ નહીં ખબર હોય તો હું કઈ રીતે જઈશ? તો એવા ધ્રુવ ભગવાન નીચ પદના, સાધક પદના, સિદ્ધ પદના, આરાધક પદના આવા મુનિઓએ આવી આરાધના કરી છે ને આવી નીચ પરિણતિના દાન આપણને આપ્યા છે. ટીકાકાર મુનિરાજ કહે છે, આ અર્થ અમે અમારી કલ્પનાથી નથી કરતા. ગુણધરો અને શ્રુતધરોની પરંપરાથી યથાયોગ્ય વ્યક્ત કરવામાં આવેલ અર્થ અમે ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલ છે, અને હાલમાં અમારું મન આ પરમાગમના સારની પુષ્ટ રુચિથી અમારું મન ફરીને અત્યંત પ્રેરિત થાય છે. ક્યાં પ્રેરિત થાય છે? ક્યાં મુનિરાજની પુષ્ટ રુચિ, કઈ જગા પર એમને કેવું છે? આખા કારણ પરમાત્મામાં એને બે જ વસ્તુ અત્યારે કેવી છે, જ્યાં એનું મન જાય છે, જ્યાં એનું મન જાય છે ત્યાં આપણું મન લઈ જાય, તો આપણા મનમાં પણ એની સાથે સાથે ચાલવાની ભાવના. કે મુનિરાજ કહે છે કે બે પરિણતિ, એક તો અહીંયા એવો આ જગ્યાએ ઉપયોગ અને આવી કારણ શુદ્ધ પરિણતિ. એ પ્રકારે આ પરમાગમના અર્થોનું અમારા હૃદયમાં વારંવાર મંથન થાય છે,
અને એટલા માટે આ ટીકા રચવામાં આવી છે. આમાં આમ કહીને અલૌકિક ભાવો સ્પષ્ટ કરી દીધા છે. મસ્ત મહામુનિરાજ જે અધ્યાત્મ કુંડમાં રહેતા, સ્વભાવ પર્યાવરણની અંદર મહાલતા, નિજ સ્વરૂપની અંદર મગ્ન એવા મુનિરાજ પદ્મપ્રભુ મલધારી દેવે આ ટીકામાં બધા અર્થો એકદમ સ્પષ્ટ કરી દીધા છે. અપૂર્વ આત્મ સ્વભાવ બતાવ્યો છે કે પ્રત્યેક આત્મા આવી બે પરિણતિથી પરિપૂર્ણ છે. આ ચેતનામાં કંઈ કમી નથી. એવી પરિપૂર્ણ ચેતના સ્વાધીન અને આ એકદમ અંતરનું કારણ આખું દ્રવ્ય દળ છે. એમાં ચેતના કારણ ને સામાન્ય ધ્રુવ, આ દ્રવ્ય ગુણ પર્યાય સહિતનું આખું શુદ્ધ જીવ દ્રવ્યનું જીવ તરીકે વર્ણન, કારણ શુદ્ધ જીવ તરીકે વર્ણન કરી એકદમ અંતરનું કારણ દર્શાવી બાહ્ય કારણોની દ્રષ્ટિ છોડાવી છે. બાહ્ય કારણોની દ્રષ્ટિ છોડાવી અંતર સ્વભાવનો અવલંબન કરાયું છે. નિમિત્ત કારણોના આશ્રયથી કાર્ય થાય એ વાત તો દૂર રહી, પરંતુ રાગાદી વ્યવહારના કારણોના તેમજ પર્યાયના અવલંબનથી પણ નિર્મળ પર્યાયરૂપ કાર્ય નથી થતું. નિર્મળ પર્યાયરૂપ કાર્ય તો માત્ર એક કારણ, એમને એક કારણ લાગ્યું મુક્તિનું, એટલે એમનું મન વારંવાર, જો આ કેટલા 900 વર્ષ પછી આ પદ્મપ્રભુની વાત આપણને કાને પડે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ બી આ વાત કરી અને એમનો વિષય ખોલ્યો. કીધું કેવા હતા મુનિ કે મોક્ષ માર્ગની નજીક, સિદ્ધોની નજીક, હે સિદ્ધ ભગવાન તમે કોના આશ્રયથી સિદ્ધ થયા? તો સિદ્ધ ભગવાન જાણે જવાબ આપી રહ્યા, શુદ્ધ જ્ઞાન ચેતના પદ્ધતિ. તો એમનું મન આ પ્રગટ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણતિ પરંપરા, એવી પરંપરા અધ્યાત્મની એમણે ખોલી જેમાં એમને સૌ પ્રથમ ચેતના, એક ચેતના પ્રગટ લાગી, જે ચેતના કર્મના દૂરપણાને લીધે પ્રગટ સહજ અવસ્થાપૂર્વક રહેલો છે, જે આત્મનિષ્ઠ પરાયણ આત્મસ્થિત સમસ્ત મુનિઓને મુક્તિનું મૂળ છે. આ ચેતના સમસ્ત મુનિઓને મુક્તિનું મૂળ છે. એવી ચેતના, ચેતના કહેતા સહજ ચેતના, પરમ ચેતના લેવી. ચેતના કહેતા મારે ભેદ જ્ઞાન કરવું છે, અંદર જવું છે. અહીંયા નજીકમાં નજીકના કારણ પરથી અંદરના કારણને જ દર્શાવે છે. વર્તા કારણની જ વાત છે. જે કોઈ પ્રગટ પર્યાય જેને આવૃત કરી શકતું નથી, જેનો ખંડ થયો નથી, જે સ્વરૂપ પ્રત્યક્ષ છે એવી ચેતના મુક્તિઓના સમસ્ત મુનિઓને આ મુક્તિનું મૂળ લાગે છે. જે એકાકાર છે, જે સદા એકરૂપ છે, જે નિજ રસના ફેલાવથી ભરપૂર હોવાને લીધે પવિત્ર છે અને પુરાણ છે, અનાદિ અનંત છે, શુદ્ધ શુદ્ધ છે, એવો એક પંચમ ભાવ સદા જીવંત વર્તે છે. આ ચેતના અત્યારે મને વિકલ્પ ઉઠ્યો, અત્યારે મને રાગ આવ્યો, અત્યારે મને કર્મનો ઉદય ચાલે છે, એવા 4 ભાવ આમાં આવ્યા જ નહીં. પરમ ભાવ કહેતા કર્મ દૂર, કેટલા દૂર લાગે છે તો નજીક શું લાગે છે? કયા નજીકતાને કારણે, કઈ પુષ્ટ રુચિથી એમનું મન એ સ્વરૂપને જોતા એને કર્મો દૂર લાગ્યા. સમસ્ત જીવ કર્મોથી ગભરાય છે. કર્મોને નાશ કરવા માટે, કર્મોને દૂર કરવા માટે પુરુષાર્થ કરે છે. એના કરતા કારણની નજીક જવું એ પુરુષાર્થ છે. આ સંસારથી, બળબડતા સંસારથી, શુભ રાગથી, નિમિત્તથી, વિકલ્પથી, કર્મથી જીવ અનંત કાળ દાયજો છે. એને આવા પરમ શીતલ
એવા ચેતનાના પરમ ભાવ જેમાં કર્મ દૂર થયેલા છે, શુદ્ધ શુદ્ધ છે, જે એકાકાર છે, જે એવો શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, ત્રિકાળ ચેતનાનો પિંડ, ચૈતન્યમય એકલો ચેતનાનો ચોસલો, જે ગુરુદેવ કહે છે એકલો ચૈતન્ય હીરો. અત્યારે એવી હીરાની, ચૈતન્ય હીરાની વાત ને એની જાણ. ચૈતન્ય હીરામાં જે વર્તમાન વર્તી કારણ પરિણતિ છે, સદા વ્યાપ્તિ, એના આકારે, એના દ્રવ્યના આકારે સ્વરૂપે વર્તી કારણ શુદ્ધ પર્યાય. એક તો ચેતના પ્રગટ અને એને બતાડનારી કારણ પર્યાય. ચેતના પરમ પરમ કર્મોથી દૂર પરમ પરમ શુદ્ધ શુદ્ધ ચેતના પ્રગટ છે. મારી પર્યાયમાં કોઈ પૂછે તો કેવું, મારી પર્યાય શબ્દ આવતા આ બે પર્યાયનો ભાવ તમને મુનિરાજની જેમ આવો જોઈએ. મારી નજીક કર્મનો ઉદય બોલતા આપણે કેટલા કાળ કાઢ્યા. એ ભાષા બદલી અને શુદ્ધ જીવ, ચૈતન્યમય જીવ એવી પોતાની ત્રિકાળી વર્તી સાથે ત્રિકાળી પ્રગટ પરિણતિ કઈ, જેને મારે પ્રગટ કરવી ન પડે, પ્રગટ કરવા માટે કોઈ સાધન ગોતવું ન પડે, અને જે સદા નિજ રસના ફેલાવથી યુક્ત હોય, નિજ રસથી ભરેલો અમૃત કૂવો એને પ્રગટ કરનાર કોણ છે? આ ચેતના રસકૂપ. આ ચેતના કેવી છે? સહેજ ચેતના, સહજ ચેતના મારી સખી છે એમ કે છે મુનિરાજ. ચેતનામાં એને સત્ક્રિયા દેખાણી, ચેતના એને સહજ શુદ્ધ દેખાણી, ચેતના એને પંચમ ભાવ દેખાયો. આ ચેતનાનો યુઝ કરો. ખાલી ચેતના છે એમ નહીં, અત્યારે પુરુષાર્થ શરૂ કરો કે આ પરિણતિ એને મુખ્ય કેમ લાગી. એનું મન વારંવાર જાય છે, ત્યાં જ મારું મન જાય. એના માટે ચેતના, મારું મન બી પ્રેરિત થાય એના માટે હું ચેતનાને ખોલું કે કેવી છે મારી ચેતના, કે સદા શુદ્ધ છે, એકાકાર છે, મારા નિજ સાથે દ્રવ્ય સાથે એકાકાર એવી પ્રગટ ચેતના. જેમ સૂર્ય અને સૂર્યની બધી કિરણો સ્ફુટ થાય, પ્રગટ સૂર્ય થાય, દેખાય, પ્રત્યેક સૂર્ય દેખાય, ત્યારે આપણે કહીએ ને કે સૂર્યના દર્શન, એમ ચૈતન્ય દર્શન. બધી ચેતનાની અંદર આખા દ્રવ્યની સમજ પર્યાયો સમાયેલી છે. અસંખ્ય પ્રદેશમાં ચેતના 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 ભરેલી છે. એવી એક પ્રગટ પરમ પર્યાયનું નામ ચેતના છે, જે સ્વરૂપ પ્રત્યક્ષ છે. આ પ્રગટ ચેતના, અને એ પ્રગટ ચેતના સ્વાધીન ચેતના, જેને જે પરને બિલકુલ અવલંબતી નથી, જેમાં પ્રગટ પર્યાયોનું અવલંબન નહીં, નિમિત્ત કારણ નહીં, વ્યવહાર કારણ નહીં, એવી સ્વાધીન ચેતના. સૂર્યને પ્રકાશવા માટે એના પ્રકાશને કોની જરૂર? કાળની જરૂર, આકાશની જરૂર, બાહ્ય નિમિત્તોની જરૂર નહીં. સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશિત છે, સ્વયં સ્ફુટ છે. એવો ચેતનાનો મહાન પ્રકાશ અમને પ્રાપ્ત થયો છે એવું મુનિઓ કહે છે. તો એ ચેતના પૂર્ણ છે. એને તમારો શુદ્ધ નહીં, એની જ આંખથી એનામાં ચેતતા ચેતતા, જાણતા જાણતા, ચેતનાના જ જ્ઞાન દર્શન, ચૈતન્યનું વિદાય પરિણામ એવી આનંદની ભૂમિમાં બેસતા. સૌ પ્રથમ તો એમ કહો, નેમિનાથ ભગવાનને સ્તુતિ કરે છે નિરાજામાં કે હે નેમિનાથ ભગવાન, મને આનંદની ભૂમિ આપો. હવે આનંદની ભૂમિ ક્યારે મળે? કે કર્મની ભૂમિ છોડી આપણે આનંદની ભૂમિમાં આવવું હોય તો આપણે અંદરથી શરૂ થઈ જાઓ કે હું ચૈતન્યમય માત્ર આત્મા છું. તો મારી એક પરમ પારણામિક ભૂમિ, પ્રગટ ભૂમિ, આ સાત તત્વોની દેખાય છે પરિપાટી, એ પ્રગટ નથી.
એ તો લાગે છે, એ ભ્રાંતિ છે, ઉપચાર છે, વ્યવહાર છે. સાચી સાક્ષાત ભૂમિ આનંદની પ્રગટી નથી, અસ્ત થવાની નથી, એવી આનંદની ભૂમિ નેમિનાથ ભગવાન અમને આપો. તો નેમિનાથ ભગવાને આપણને ચેતનાની ભૂમિ આપી. તો આ સૌ પ્રગટ જીવમાં પ્રથમમાં પ્રથમ શું પ્રગટ કેવું હોય, શરૂઆત કરવી હોય કે આજે મારે મુક્તિ જોવે છે, કર્મથી દૂર આજે હમણાં હાલ થઈ જવું છે, તો મારે બી મારું મન ચેતનામાં, ચેતના વાળું મન, ચૈતન્યમય મન, આ ભગવાનને ભક્તિ કરો તો બી ચેતનામાં રંગાયેલા. ગુરુદેવને બી જુઓ તો ચેતતા ચેતતા ગુરુદેવના હૃદય સુધી પહોંચો. જે ભગવાન સ્વભાવે ડૂબેલા છે એને નમન. તો સ્વભાવમાં ડૂબેલા, એ ડૂબેલો કેવી રીતે આપણે બનીએ, ડૂબેલા કેવી રીતે બનીએ? તો આ સહજ પ્રગટ અવસ્થામાં જોતા તમને દેખાશે કે મારા અંદર નજીકનું નજીક મુક્તિનું કારણ સદા વર્તે છે. એ મુક્તિનું કારણ એ બીજા નંબરની પર્યાય, બીજી પરિણતિ જેમાં એનું મન વારંવાર જાય છે. તો એક ચેતના આવી અને એક કારણ પર્યાય જેમાં એમનું મન વારંવાર જતું હતું. એવો આ સ્વરૂપની મહિમા, આજે આ સ્વરૂપની મહિમા તમને કરવા માટે કંઈ અજાયબી લાગવી જોઈએ કે આટલા કાળ પછી મને આ કારણ મળ્યું. એ બી મુક્તિની નજીક, જેમાં મારાથી દૂર નહીં, મારા નજીક ને મારો જ ધ્રુવ પરિણમન, મારું જ વર્તમાન વિદ્યમાન મોજૂદ કારણ મારા પાસે છે. મેં જેને કોઈ દિવસ કારણ બનાવીને સેવું નહીં, એ ભૂલ સુધારવાનો મને આ કાળ મળ્યો છે કે મને આજ સુધી મારું નિજ કારણ, સ્વાભાવિક કારણ, નિરુપાધિક કારણ, કર્મ ઉપાધિ વર્જિત પર્યાય બી છે દ્રવ્યમાં. દ્રવ્યમાં આવી બે સ્વભાવ પર્યાય, મૂળ ચેતના અને કારણ પર્યાય. હે કારણ પરમાત્મા એટલે મને બોલાવે છે. આ જાત જોઈને મને સિદ્ધ જેવો કીધો છે કે સર્વ જીવ જ કારણ શુદ્ધ જીવ છે. સર્વ જીવમાં ચેતના વર્તે છે. આ બધા સાકરના ગાંગડા એક સરખા મીઠા છે. એમ તમે એક સરખા ચૈતન્યના ગાંગડા મીઠા છો. એની ગાંગડાની અંદર શું વર્તે છે? એવો કયો ભાવ છે જે મારે ખુલ્લો કરવો છે? અસાધારણ ભાવ, તો મીઠાશ. તો આ મીઠાશ વર્તે જ છે, વર્તે જ છે. ગાંગડાના માપની, ગાંગડા જેવડી, ગાંગડા સાથે વ્યાપક વર્તી, એ વર્તી કારણ શુદ્ધ પર્યાય ડૂબેલી તેજ પરમ ભાવની પંચમ પૂજિત પરિણતિ, એવી શ્રદ્ધવા યોગ્ય, આદરવા યોગ્ય, પોતાને પરિણમન બનાવવા, પોતાના દ્રવ્યમાં પરિણમથી ચિત્ત સાથે વહેવા. આ જ મન મારું એમાં વહી ગયું. એ સાચી મુનિઓની ગુરુની વાણીની સાર્થકતા છે. એ ફલ, એ કારણ પર્યાય ફલ જે દે છે કારણ કાર્યનું, એ ફલ ગુરુના ચરણમાં ભેટ ધરું કે આવું કારણ કાર્યની એકતા. તમે આવા સિદ્ધ પદના દાન લીધા, બધાને એમ કે છે આ સિદ્ધ લો. કારણ પર્યાય બતાવે છે ત્યાં તમે અર્થ કરજો, આ સિદ્ધ લો, સિદ્ધ લો, સિદ્ધ ભગવંત, સિદ્ધ ભગવંત. હે સિદ્ધ ભગવાન, હે કારણ ભગવાન, હે નિજ ભગવાન. તમે નિજ ભગવાન ના બોલી શકો. આ કારણ વર્તા જોઈને હું બોલું નિજ ભગવાન, મારા નિજ ભગવાન. પછી મારા ભગવાન ક્યાં રહે છે? તો આવી આનંદની ભૂમિમાં, આવું ક્ષેત્ર અનંત સહજ ચતુષ્ટય, આવો હું નાથ. મને આજ મારો નાથ મળી ગયો, આધાર મળી ગયો, કારણ પરમાત્મા મળી ગયા. હવે હું કઈ રીતે સંસારી રહીશ? કઈ રીતે કર્મવાળો કહેવાઈશ? કારણે તમને કાળના પાશથી રહિત કરી દીધા. કારણે તમને ધ્રુવનો રણકાર કાનમાં પાડ્યો. ધ્રુવ 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 જગાડી દીધા કે તમે આ ધ્રુવને જાગૃત કરો, પુરુષાર્થ કરવા માંગો. જુઓ ધ્રુવને
અંદર કેટલી ધ્રુવ પર્યાય છે, કેટલા ગુણોની કારણ પર્યાય બધી ધ્રુવ છે. તમારું અંતર હૃદય આવું બની ગયું, કારણ પરમાત્મા જેવું હૃદય કે જેના અંદરથી કાઢો તો આ ગુણોની કારણ પર્યાય, એકરૂપ પર્યાય, આનંદની ડૂબેલી, આનંદનો સમુદ્ર થઈ ગયું તમારું હૃદય. તમારું આવું જીવંત જીવન જ્યાં તમારો ઉપયોગ લગાવવાનો છે એ ઉપયોગ તમે આવી કારણ પર્યાયમાં જે મુનિરાજને સિદ્ધ અને અરિહંત કરતા બી પૂજિત લાગી એ પરિણતિ કેવી હશે એનું આશ્ચર્ય. અમને વિશ્વમાં સૌથી સુંદર ચીજ આ મુક્તિ સુંદરીના અંદરથી ઉપજથી અનંગ આત્મ સુખ, આત્માની અનુભૂતિ ને અત્યારે આનંદના સુખનો અનુભવ કરાવતી આ પરિણતિ કોઈ તમને આત્મામાંથી ડૂબેલા કાઢે, જીવને આત્માથી ડૂબેલો કાઢે એ જોવું. આવા ચૈતન્ય સમુદ્રમાં રામજીભાઈ લખ્યું છે ને, આવા ચૈતન્ય સમુદ્રમાં એક ડૂબેલી પરિણતિ અને એક પ્રગટ સહજ અવસ્થા છે, ચેતના અને કારણ પર્યાય. હવે હું તમને એ ડૂબેલામાંથી કાઢું. કેવું આખા અંદર અમૃતના સમુદ્રમાંથી જે જીવ બહાર આવ્યો નથી એમાંથી તમને આ જીવ તરીકે બહાર કાઢીને મૂકું અને કહો કે આ કારણ પર્યાય વર્તે છે ને એ તારો સાચો સાથી છે. તારા મોક્ષનું કારણ તારા પાસે છે. તારા મોક્ષનું કારણ તારા દ્રવ્યની બહાર નથી. તારા દ્રવ્યમાં એક તારી સાથે તન્મયપણે. ધ્રુવ સાથે કોઈ તન્મય રહી શકે? ધ્રુવને હરણ કરી શકે? બોલો, ધ્રુવમાં તમારી જગા બની જતી હોય અત્યારે તો કોણ નહીં લે? સિદ્ધાલયમાં જવા માટે પેલા ધ્રુવમાં બેસવું પડશે. ધ્રુવ તળેટીમાં મુનિરાજ બેઠા છે, ધ્રુવ ક્ષેત્રમાં બેઠા છે. એણે કહ્યું કે આ અધ્રુવ પર્યાયથી તને શું પ્રયોજન છે? આ અધ્રુવ પરિણતિ, આ અધ્રુવ વિષયોથી અને અનિત્ય અધ્રુવ નાશવન કોઈ પ્રકાર નહીં કીધા. અનાદિ અનંત ત્રિકાળી નિરુપાધિક સ્વાભાવિક સહજ એકરૂપ સદા પરમ. આ ભાષાને તો અમે કોઈ વાર બોલ્યા જ નથી ભગવાન, એટલે અમારી મુક્તિ થઈ નથી. અમે કરવું છે, દાન કરવું છે, દયા કરવું છે, કરવું બોલ્યા, અથવા મોક્ષ માર્ગે જવું છે તો નિમિત્ત કારણ, વ્યવહાર કારણ, ત્યાગ લીધી, બાધા લીધી, પણ બાકી શું રહી ગયું? સબ બધી બાજુથી યમ નિયમ તપ વ્રત 5 મહાવ્રત ભગવાન પાસે બધું કર્યું ને મોક્ષ કેમ નહીં થયો? ચલો, તને તારું કારણ મળ્યું તું, તારું વર્તમાન અત્યારે શું છે એની ભાન આવી તને કે તું અત્યારે શું છે, તારા પાસે દ્રવ્યમાં શું છે, બહાર નહીં. તું કેટલાનો માલિક છે, કયો શરીરધારી છે, મનુષ્ય બન્યો છે તો જૈન કુળમાં કે કઈ રીતે, એની વાત નથી. દ્રવ્યની અંદર વર્તી, દ્રવ્ય અંદર હાલ છે, વિદ્યમાન મોજૂદ છે. એવા દ્રવ્ય ખુલી જાય, આખું દ્રવ્ય, જીવ દ્રવ્ય ખુલે તો તમને શું દર્શન થાય એની વાત છે. જેમ આ મંદિરના દ્વાર ખુલે તો સીધા જીનબીમ દેખાય, એમ સીધા ઉપયોગના દ્વાર ખુલે, ચેતનાના દ્વાર ખુલે તો તમને શું દેખાય કે હું તો આ આનંદની ભૂમિમાં બેઠેલો છું. હું આ ધ્રુવ, હું આ જીવ દ્રવ્ય. મનુષ્ય તો એવું નહોતો, વ્યવહાર જીવ નહોતો, એ બધી પર્યાયો મારી નહોતી, એ તો કર્મની હતી. એમાં તો કર્મ ઉપાધિની જાત શબ્દ લખ્યો છે. તો ચલો એ જોઈને તમે ઓળખીને કહો કે આ મારી નથી. ક્ષણિક, દુઃખી, ઉપાધિ, કૃતક, કૃત્રિમ, ઉત્પન્ન થતી, નાશ થતી, અનિત્ય દુઃખ, એક સમયમાં આવે ને જાય એવી આકુલતા થતી. આ બધા મારા આ વિષયો, એ બધાથી મારું મન હટી ગયું અને મારું મન ક્યાં લાગ્યું? પાછું ફર્યું મારું મન
અને મારું મન ને મેં એ એક પર્યાયને ગૌણ કરવાનો પુરુષાર્થ કરવા માટેનો આજે કાળ આવ્યો. આટલા કાળથી તમે એક સમયની પર્યાય ગૌણ નહીં કરી શક્યા. કેમ કે તમને આટલો બેહદ ત્રિકાળ આવ્યા બાદ સ્વાભાવિક નીચ પરિણતિના સુખના સાગરમાં અમૃતમાં લઈ જનારો એવું આ ચેતનાનું પરિણમન. મુનિરાજ આવા ચૈતન્ય પરિણમનને વંદ્ય કરે છે કે એને વંદન હો. આ ચૈતન્ય પરિણમન ચાલુ જ છે. દેખવું, ઝાંખવું, જાણવું, પરિણમવું, પરમ પારણામિક ભાવનો આવો ધ્વનિ. હું તો આ સાક્ષાત કારણ ભગવાનની ધ્વનિ, ભગવાનની દિવ્ય ધ્વનિએ મને આમાં મોકલ્યો. કુંદકુંદ ભગવાનને પ્રશ્ન કરે, એવો શુદ્ધાત્મા કોણ છે જેને જાણવો જોઈએ? બીજો કોઈ પ્રશ્ન નહીં. એવો ગાયક ભાવ કો, એવો કારણ ભગવાન કો, એવો ધ્રુવ ભગવાન કોણ છે? તો એ કેવી રીતે જણાય? બધાને એક જ પ્રશ્ન છે, અમને કેવી રીતે અંદરનો પુરુષાર્થ થાય? અમે આજ સુધી અમને આ દ્રવ્ય, અમને ભગવાન, અમને મળ્યા. તો આજે તમે એમ સમજો, આજે ક્યાંક વીજળી ઝબકી છે. બેનશ્રી કહેતા હતા, વીજળી ઝબકી છે, દોરો પૂરી લે છે. તો આ જાગતો જીવ, આ ઉપયોગનું નામ આપો, જાગતો જીવ, ચેતતો જીવ. એ જીવ, ચૈતન્યમય જીવને એની ચેતના પરિણતિ, એ ચેતના પરિણતિ એ પહેલા મને એ મળે જે કાર્યરૂપ છે, સ્વાધીન, કે જેમાં દેખું ઝાંકવું, દેખું જાણવું, પરિણમવું એવું કાર્ય ચાલુ છે. વસ્તુ હોય, વસ્તુનું કાર્ય હોય, વસ્તુની પ્રસિદ્ધિ હોય, વસ્તુનો ભાવ હોય, બસ આ ચાર ચીજ આપણે પકડી જ નહીં. વસ્તુનો ભાવ, પરમ ભાવ. મુનિરાજ આ નીજ ભાવને ભાવા, ભગવાનની વાણીમાં આવ્યું કે નીજ ભાવના ભાવનારા જે હશે ને એ જ આ કારણ શુદ્ધ પર્યાય અને ચેતના બે પર્યાયને જોતા, પોતાને બે પર્યાય જોતા એને જાણે અંદરમાં એ સિદ્ધાલયમાં જ વયા ગયા. સમ શ્રેણીએ અનંત સિદ્ધો બિરાજતા હતા, એમાં જ એ કારણ પર્યાય તમને ત્યાં મૂકી દીધા. હવે તમે બાજુમાં કોણ છે? સિદ્ધ ભગવાનની નજીક જવાનું મારા પાસે કારણ છે, એટલે હું સિદ્ધની નજીક છું. હું ધ્રુવની અંદર બેઠેલો છું, એટલે મને હું અંદર ધ્રુવમાં અનંત સિદ્ધોનો વાસ મારું રહેઠાણ બની ગયું. અમારું ઘર ચેતનાની દિવાલોથી બનેલું છે. અમારું નિજ ઘર, નિજ રહેઠાણ, શાશ્વત ઘર, આનંદની ભૂમિ અમારી આના પર આવેલી છે. શિખરના શિખામણી, જેને પાંચ ઇન્દ્રિયોના ફેલાવથી રહિત એવા વૈરાગ્યવંત મુનિરાજ કેટલા આનંદમાં ડૂબેલા છે, એવો વૈરાગ્ય છે ને. આનંદ 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 સમુદ્ર એ દેખાય એવો વૈરાગ્ય છે. વૈરાગ્યમાં જ આનંદની ભરતી આવે. પ્રગટ પર્યાયનું આવરણ છૂટ્યું નથી ને આનંદનો સમુદ્ર ઉલસો નથી. આ ચૈતન્ય સમુદ્ર ઉલસો ને એમાં કેટલા રત્નો બહાર આવ્યા. આ ચેતનામાં કેટલા રત્નો, કેટલી અનુસરવાની તાકાત છે. ક્યારથી અનુસરે છે ભગવાનને, ક્યાં સુધી અનુસરશે? શરૂઆતની ને અંતને એવો જીવ, જે જીવની શરૂઆત નથી, અંત નથી, એવો અણઉત્પન્ન શાશ્વત કારણ પરમાત્મા, જ્ઞાન દર્શન લક્ષણ લક્ષિત અને સદા આનંદ ચેતના ફલને ભોગવતો એવો કારણ ભગવાન મારા માટે મને ઉપાધિ છે. હા, ઉપાધિ મને બે પરિણતિએ કરાયો કે ચૈતન્ય જે વર્તમાનમાં શુદ્ધ કારણ પર્યાય તે પૂજિત છે, એની એકાગ્રતા કરવા જેવી છે. એની એકાગ્રતા કરતા મુક્તિમાં, મોક્ષ માર્ગમાં તમારું આરોહણ થઈ જાય છે. તમે વહેવા લાગો છો મુક્તિમાં. ત્રિલોકનાથ અરિહંત ભગવાન કરતા બી આ પરિણતિ,
અને સિદ્ધ ભગવાન કરતા પણ આ પરિણતિ પરમ પારણામિક ભાવની પરિણતિ મહાપૂજિત છે, કેમ કે તે જ મોક્ષમાં અને કેવલ જ્ઞાનનું કારણ છે. ધ્રુવ સામાન્ય શક્તિરૂપ સ્વભાવ છે અને તેવી જ આ પરિણતિ ધ્રુવ ભગવાન જેવી જ. આમાં જ એક વાત આવી રીતે એક જ વાર આવી છે કે પૂજિત છે હરિહરને સિદ્ધ કરતા. કોઈને પ્રશ્ન થાય કે બીજા કોઈ ગ્રંથમાં કેમ નહીં આવ્યું, કે આ પર્યાયોનું શાસ્ત્ર છે એક કારણ. બીજું આ અતિ સૂક્ષ્મ છે અને આ કોઈ વિરલ જીવ, આ સહજ શુદ્ધ નહીં છે ને, એનાથી જોવાના ચક્ષુ જેની પાસે હશે એ નિયમસાર વાંચી શકશે. જેનું હૃદય, જેનું ચિત્ત કારણ ભગવાન કહેતા ઉભરાતું હશે એ આ હૃદયમાં એની સેવા કરી શકશે. એટલે આ પર્યાયોનું શાસ્ત્ર સિદ્ધાંત શાસ્ત્ર છે. આપણે પર્યાયો એટલે ઓલી પર્યાયો સમજીએ છીએ, પ્રગટ પર્યાય. પર્યાય કહેતા જ આપણા અંદર કર્મની પર્યાયનું દ્રશ્ય આવે છે, કર્મ ઉપાધિવાળી. સહજ નિરુપાધિક પર્યાય પણ છે. એ ભગવાને બે પ્રકારની પર્યાય જોઈ છે, એક સ્વભાવ પર્યાય ને એક વિભાવ પર્યાય. તો વિભાવ પર્યાયની ચર્ચા અત્યારે નથી કરતા, એને ગૌણ કરવી છે ને, એટલે સ્વભાવથી વિભાવને કાપાશે. સ્વભાવ જ છેદી શકશે. સ્વભાવનો કુહાડો, ચેતનાનો કુહાડો છે એ સંસારને મૂળથી ઉખેડી નાખશે. એટલે આ કારણ પર્યાય. આ કારણ પર્યાય, સ્વભાવ પર્યાય, કારણ શુદ્ધ પર્યાય, અને એમાં જ સિદ્ધ પદ આપવાનું કાર્ય એક કારણમાં છે પડેલું. એટલે એમાં પડેલું છે કારણમાં સિદ્ધપદનું દેવાનું સ્વરૂપ, સિદ્ધપદ નીચપદનું દાન દેનાર, અથવા સિદ્ધ ભગવાન કેવી રીતે સિદ્ધ થયા, અથવા મારા નીચ ભગવાન, કારણ ભગવાન. ભગવાન અત્યારે મને દર્શન થાય તો એવી કઈ વસ્તુ મારી પાસે, તો આ કારણ પર્યાય. કારણને પરમ નિરપેક્ષ બતાવ્યું છે. કારણ પર્યાય સ્વભાવ પર્યાય છે અને એ દ્રવ્યના આકારે રહેલી છે. શ્રીમદજીએ બી એને સ્વાકાર પરિણામી પદાર્થ કહીને કીધું છે. બધા જ્ઞાનીઓને કારણ શુદ્ધ પર્યાયની અંદર ને અંદર ગૂઢપણે, આ અંદર ગૂઢ રહસ્ય જે બહાર ના આવ્યું હોય પણ અંદર રહેલું હોય, એવી બધા જ્ઞાનીઓની ઓળખ બનારસી દાસને શુદ્ધ જ્ઞાન ચેતના પદ્ધતિમાં એનો ધ્વનિ દેખાયો. બહેનશ્રીબેનને ઉપયોગ અનાદિ નિધન છે એમાં કારણ પર્યાયનો ધ્વનિ દેખાયો. બધાને આ ધ્વનિ સંભળાય છે. બધા જ્ઞાનીઓને નજીકમાં નજીકનું કારણ આ જ લાગ્યું છે. જે ગુરુદેવશ્રી કહેતા હતા ને કે આ કારણ પર્યાય આ ભારત વર્ષમાં જે સાંભળશે એને, અને જે માનશે કે ન સમજાય તો પણ તું એની હા પાડજે કે આ કોઈ અચિંત્ય અપૂર્વ વિષય છે. આ કારણ પર્યાય કેવી સમય પૂર્ણ છે, એ પરિપૂર્ણતા વર્તી રહી છે એવી શુદ્ધ ભગવાનની શુદ્ધ કારણની સાથે જોતા જ કાર્ય પ્રગટે છે ને સાદી શાંત અનાદિ અનંત સાથે સાદી શાંત કારણ કાર્યની એકતા થઈ જાય છે. આ પુરુષાર્થ છે. પદ્મ પ્રભુએ આવું ચેતનાની અંદર ગૂઢપણે મૂકેલું કુંદકુંદ ભગવાને સ્વાધીન કાર્ય નિજ અવસ્થા પૂર્વક રહેલું, તો નિજ અવસ્થા પૂર્વક રહેલું શબ્દનો અર્થ કર્યો કે અંદર એક કારણ રહેલું છે, મુક્તિનું કારણ રહેલું છે. તો મુક્તિના કારણથી જ મુક્તિ થાય, બંધના કારણથી કેવી રીતે મુક્તિ થાય? એટલે આ કારણ પર્યાય બહુ જરૂરી છે. દ્રષ્ટિનો વિષય પૂરો કરનાર છે, દ્રવ્ય સાથે તન્મય છે, પરમ પૂજિત છે, ક્યારે તમને નહીં છોડનારી છે, તમારી ઓળખાણ છે, તમને સિદ્ધની
સાથે સિદ્ધ બનાવી દે એવી છે. આ કારણ કાર્યની એકતા સાથે ને સાથે રાયકુ મુનિરાજે અને અમૃતની રેલમ છેલ કરી દીધી એવી આ કારણ પર્યાય. જંગલમાં બેઠા બેઠા મુનિએ સિદ્ધ જેવો જ પોતાનો આત્મા તેની સાથે ગમત રમત કરતા કરતા આમ સહેજ તેને બહાર પ્રગટ કર્યો છે. બોલો, ત્રિકાળ શુદ્ધ સ્વભાવ ચૈતન્ય ભગવાન રાજા અને તેની કારણ શુદ્ધ પરિણતિ એ રાણી એમ ચૈતન્ય ભગવાનની સાથે બેસતી કારણ શુદ્ધ પરિણતિ એવી સ્ત્રી તો ત્રિકાળ ચૈતન્યની સાથે સાથે એવી વિરાજમાન અંદરમાં છે. જેમ ચક્રવર્તી સાથેની પટરાણી હોય ને એવી રીતે આખું દ્રવ્ય સાથે પર્યાય ખોલી અને આપણને કારણ આપી અને કારણ કાર્ય સિદ્ધનું કારણ ને સિદ્ધ પદનું જ કાર્ય દેવામાં જેની શક્તિ છે એવી કારણ કાર્યની મહાપૂજિત પરિણતિ ના ભેટ દેનારા એવા પદ્મપ્રભુ ભગવાન. એટલે એના કંઠમાંથી મકરંદ જતું. એની દ્રષ્ટિ જુઓ, બહાર કર્મોપાધિમાં તો નહીં. જેમ એક ફૂલ હોય, એ ફૂલની અંદર પરાગો, અસંખ્ય પરાગો છે. એ બધા પરાગો ક્યાંથી રસ, મકરંદનો રસ ભરેલા પરાગો ક્યાંથી એને રસની સપ્લાય થાય છે. કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ કરશું, બહારની પાંખડીઓમાંથી, અવસ્થાઓમાંથી, એમાંથી એને રસ આવ્યો છે કે નીચે પાતાળમાં જ્યાં એનું મૂળિયું છે ત્યાંથી સહજપણે એનો રસ ભરાયો છે. મકરંદનો રસ ને ખેંચવા એક ભ્રમરની દ્રષ્ટિ જોઈએ. એક ભ્રમર છે એ જ ઈ પરાગ પર બેસી અને એનો બધો ફૂલોનો પુષ્પરસ એ ચૂસી લે છે. એ પુષ્પરસની ખોજવાળો ભ્રમર એ કેવો, એમ આપણે કારણ મોક્ષનું કારણ પર ખાલી બેસવું છે. આ મહાત્માઓ બધા સંતો ભગવાન સ્વભાવ પર્યાયોની ખોજ કરતા હતા. મોક્ષનું કારણ ને મોક્ષને અનુભવવા માટે કેટલી સામર્થ્ય વાળી ચીજ જોવે અને આટલું સામર્થ્ય ભરેલી ચીજ માટે જોવા કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. પાંખડીઓમાંથી કે એમાં ફેરવ ભ્રમર તો એને મળે તો એ બહાર નિમિત્તમાં નહીં ફેરવ, સીધો એનું મુખ અને આ પરાગ. હવે પરાગ અને મુખમાં એને કોઈ એકરૂપ થઈ ગયા. એને મકરંદનો રસ ચૂસવાની તીક્ષ્ણ દ્રષ્ટિ અને એનો કંઠમાં જે સામર્થ્યને ખેંચવાનું જોર છે અંદરથી, રસને આખા ફૂલોના સામર્થ્યને ખેંચવાનું જોર ભ્રમરમાં છે. એ ચૂસતા ચૂસતા એમાં લીન થઈ જાય છે. એને એમાં વાસ, એને પોતાનો વાસ, એમાં સુખનો વાસ. તમને સુખ જોવે છે તો પરાગ પર મુખ લગાવો. જો તમે ઇન્દ્રિયો પર મુખ લગાવશો તો દાટશો. એ મૃગજળ છે, વાસ્તવિક સુખ નથી, શાશ્વત નથી, કોઈ કારણ નથી ત્યાં, જળ જ નથી, જળની આભા છે. એમ જીવ જ નથી તો જીવનું લક્ષણ આનંદ, સુખ, વીર્ય ક્યાંથી હશે? તો જ્યાં જીવનો આનંદ જરે છે, જ્યાં ફૂલોના રસની જેમ પરાગની અંદર ભરેલું છે, એમ મારો પરાગ ક્યાં છે? જ્યાં મારે મુખ લગાવવાનું છે તો મેં પણ મારું મુખ ભ્રમર બની જાઉં અને પરાગની જેમ હું પણ આ બધા મહાત્મા જેવો કારણ પરમાત્માને કાર્ય પરમાત્માની માર્ગે ચાલી અને મારો બી મુખ ધ્રુવ સદા અંતર્મુખાકાર, ધ્રુવમાંથી બધો રસ આવે છે, ધ્રુવમાંથી બધી પર્યાય આવે છે, કારણમાંથી કાર્ય આવે છે, સામાન્યમાંથી વિશેષ આવે છે. બોલો, આ ત્રણમાં ક્યાંય બહાર કોઈ શબ્દ આવ્યો નહીં, કોઈ અપેક્ષા લાગી નહીં. એવો પરમ નિરપેક્ષ માર્ગ. તો એ પરાગના રસ ચૂસવા વખતે મુખ અને રસ બે દ્વૈત મટી ગયા. કારણ ને કાર્ય, પૂજિત પરિણતિ, પરમ ભાવ સાથે મારો જીવ જોડાઈ ગયો.
હવે હું જીવ અને કારણ શુદ્ધ જીવ બની ગયો, કેમ કે મેં પણ નિજ રસ ના ફેલાવથી હું યુક્ત થઈ ગયો. મારું મુખ મેં ત્યાં ધ્રુવમાં, મુખ મૂળ યોગમાં, જ્યાંથી આ રસ ખતમ નથી થવાનો, આનંદ ચેતના ફળ ભોગવટો, એ ભોગવટો ભોગવવા માટેનો હું ભોગી થઈ ગયો છું. મને સંસારના દુઃખ ભોગવવા નથી, મને આ આનંદ ભોગવવો છે. નિત્ય આનંદ અને સહજ આનંદ ને પરમ આનંદ નો સારભૂત આનંદ, સારમાં સાર આનંદ, જેને કોઈ સ્પર્શ્યું નથી, એવી કારણ શુદ્ધ પર્યાય, જે બહાર આવીને અંદર ગઈ જ નથી, જે ધ્રુવમાં જ રહી છે, ધ્રુવ સાથે રહી છે. ત્યાં જ મેં મારી શ્રદ્ધા, મારું બધું સમર્પણ કરી દીધું છે. ભ્રમર ત્યાં જ અંદર જ ખતમ થઈ જાય. પરાગની વચ્ચે શોધે મધને, મધના છિદ્રોને શોધીને આખા મૂળથી મધ ચૂસે અને ત્યાં જ રહી જાય, ત્યાં જ રહે છે, ત્યાં જ એનો વાસ, ત્યાં જ એનું ઘર. એ મારો અંદરનું જ રહેઠાણ, અમારો ઉપયોગ ત્યાં જ રહી ગયો છે. ત્યાં ઉપયોગ રહી જાય, એનું નામ સમાધિ. આવી સમાધિ, હવે એમાં દેહ છે, એમાં જન્મ છે, મરણ છે. જન્મ મરણની સમાધિ તો આપણે ઘણી વાર કરી, સંથારો કર્યો, સમાધિ મરણ કર્યું, પણ આ કોઈ જીવંત જીવની વાત છે. આમાં સમાધિ એટલે વર્તમાન છે, વર્તમાન સમાધિ. આમાં કોઈ હાર નહીં પહેરાવે. કોઈ દેહની સમાધિ ને પછી ચાલ્યા ગયા ને એના નામનું આ ખોલી નાખ્યું ને આ બનાવી નાખ્યું ને એમના નામનું મંદિર દાન, એવી રીતની સમાધિ નથી. આ સમાધિ મારી છે. આ સમાધિમાં હું જીવંત રસ ચૂસી રહ્યો છું ને એમાં ડૂબી ગયો છું ને એમાં મગ્ન થઈ ગયો છું ને હવે અમે કદી બહાર આવવાના નથી. એવી શુદ્ધ જીવની અંદર પરમ સમાધિ. અમને હવે કર્મનો ઉદ્ભવ ના હો એવું કહેનાર મુનિરાજની સમાધિ. એની એકરૂપતા આવી ચૈતન્યતામાં, જીવમાં, નીચ પદ જીન પદ એકરૂપ થઈ ગયેલાની સમાધિ. આ જીન વર સાથે સમાધિ થાય, એમાં પુરાઈ જાય, અંદર પોતાના કારણની અંદર રહી જાય. એને દેહ ક્યાં હોય? એ શરીર વિનાના આત્મા, અશરીરી, અતિન્દ્રિય, અમૂર્ત જોતા જોતા સમાધિ થઈ એવા પદ્મપ્રભુ મલધારી દેવ, જેને પ્રગટ પર્યાયોથી આપણે જોઈ નહીં શકીએ. એટલે આજે 1 મિનિટ તમે એમ જોવા જાઓ કે તમે શુદ્ધ જીવ છો, તો તમારો કોઈક તો અસ્તિત્વ છે, અને અંદર અસ્તિત્વ છે તો આટલી મહિમા ભગવંતોએ ગાય છે, બહારમાં નિમિત્તોએ આટલા નિમિત્ત જેના બહાર છે, એ કોને પ્રેરિત કરે છે? કયા તરફ ઝૂકે છે? પરમાત્મ તત્વ તરફ ઝૂકે છે. પરમાત્મ તત્વને સાધન બનાવે છે, પરમાત્મ તત્વને અવલંબે છે અને પરમાત્મ તત્વમાં જ લીન થાય છે. એવો પરમાત્મા 100 ઇન્દ્રોની હાજરીમાં ગુરુદેવ કહેતા હતા, તું પરમાત્મા છો તો કેમ છો? કઈ રીતે છો? શું લોજિક છે એનું? એ શોધ્યું? એ તો માનવાનું છે, હજી તો આપણે આ વાર છે એમ નહીં. અત્યારે વર્તમાન જોવાનું છે. ચલો કેમ છું આ પરમાત્મા? કેમ નક્કી કરું? તો કે મારા અંદર એક ધ્રુવ કારણ, નીચ કારણ શુદ્ધ પર્યાય, પૂજિત સ્વભાવ પર્યાય, ચૈતન્ય રાજા ની અંદર, ચૈતન્ય ભગવાન, ચિદાનંદ ભગવાન, સહજ ભગવાનની અંદર આ એક રૂપ પરિણતિ વિરાજી રહી છે. એટલે મારા પાસે અત્યારે મોક્ષનું કારણ છે. એ હું છોડીશ નહીં. 1 મિનિટ મારે મારું કારણ, મારો ભાવ, મારા અસ્તિત્વ, જાગતા અસ્તિત્વમાં, અંદરમાં જીવંત જીવને જોતા, આ જીવ કદી જન્મો નથી, મર્યો નથી, ભવનો પરિચય કર્યો નથી, પ્રાગેવ શુદ્ધ જીવને, જાણવા દેખવા વાળા જીવને એક સમય કર્મ બાજુ મૂકીને જુઓ સૂર્યની જેમ, તો તમને એમ લાગશે કે આવો જીવ, એ જીવને બતાડનારી આવી 2 દેવી શાસ્ત્રમાં લખી છે. આ 2 પર્યાય એટલે એનું નામ ભાગવત શાસ્ત્ર, દેવી શાસ્ત્ર.
એક એક શબ્દ સત્ય ટંકોત્કીર્ણ. જેમ ગ્રીષ્મ ઋતુમાં સંસારના બળબડતા તાપમાંથી થાકી હારીને જે જીવ આવ્યો અને એને અમે સીધું આ કારણ આપી દીધું કે આ તારે તને થાક લાગ્યો છે ને, લે આ તારા અંદર લે, આ એક પૂજિત પરિણતિ આવી. આ સિમંદર ભગવાનમાંથી આજે વાણીમાંથી બધા સમસ્ત જીવને એક સમાવાનું સ્થાન આપવા વાળી, ડૂબાવવા વાળી આ કારણ પર્યાય મોજૂદ વર્તમાન વર્તી છે, જેનાથી આ કારણ ભગવાન સાથે તમારી સંધિ થઈ જશે. ને બહારમાં ઠેઠ નિરાજ ભગવાન સાથે સંધિ કરીને આવ્યા અને અંદરમાં કારણ કાર્ય સાથે સંધિ કરી. સત્યાર્થ નિમિત્ત અને ઉપાદાનનું સમ્યક સ્વરૂપ. નિજ પરમ તત્વનું સ્વરૂપ. નિજ પરમ તત્વમાં કેવલ ધ્રુવનું અવલંબન. નિયમ સારમાં કેવલ ધ્રુવ જ બતાવું છું. ધ્રુવ આ મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે અને ધ્રુવ પરમાત્મા તત્વની જ આમાં અપેક્ષા છે. એ સિવાય કોઈ નિમિત્તની, વિકલ્પની કે વ્યવહારની અપેક્ષા શુદ્ધ રત્નત્રયને નથી. ઓહો, રત્નત્રય પરમ નિરપેક્ષ છે. આવા નિરપેક્ષ રત્નત્રય મોક્ષનો માર્ગ છે. નિમિત્તથી થાય કે રાગથી થાય એવી અપેક્ષા મોક્ષ માર્ગને નથી. જુઓ, આપણને જોવા કે છે ધ્રુવ આપણે જોઈ શકતા હશું? ધ્રુવમાં આપણી દ્રષ્ટિ જઈ શકતી હશે? આપણે આગમ પદ્ધતિથી બોલીએ છીએ કે મારે દ્રષ્ટિમાં લેવું છે, અત્યારે મારી પાસે દ્રષ્ટિ નથી. તો આ કઈ મુનિરાજ દ્રષ્ટિની વાત કરે છે અને તમને જુઓ આ ધ્રુવ કહે છે? જુઓ આ કારણ. જ્યારે જુઓ ત્યારે કારણ તારા અંદર વર્તમાનપણે હાજર ને હાજર છે. જ્યારે જુઓ ત્યારે આ ધ્રુવ પરમાત્મા ચૈતન્ય ભગવાન ધ્રુવ ગાયક સ્વભાવથી ભરેલો પરમ પારણામિક ભાવ છે. તેમાં સહજ ચેતના પરિણામ, નામ પરિણામ, પણ સહજ ચેતનાના પરિણામ, પરમ પારણામિક રૂપ પરિણામ, શબ્દ પરિણામ. અને વસ્તુ કેવી છે? પરિણામ વસ્તુની પ્રસિદ્ધિ છે. પરિણામ વસ્તુનું સર્વસ્વ છે. કોઈ પણ વસ્તુ પરિણામ વિનાની ન હોય, પોતાના સ્વભાવથી દૂર ન હોય, સ્વભાવ વગર, ભાવ વગર. તો આપણો સ્વભાવ, ભાવ, નિજ ભાવ આપણે કદી ઉદ્ભવ કર્યો જ નહીં. આપણે આ પરમ શુદ્ધ ચેતના, પરમ પારણામિક ભાવ જે નિશ્ચય વ્યવહારના પ્રમાણથી પાર છે, જે નિમિત્ત કાળ વગરના છે, પર દ્રવ્યને અવલંબ્યા વિનાના આ પરમ પારણામિક ભાવને જીવે કદી એક વાર પણ એક સમય માટે સેવો નથી. જો આ પરમ પારણામિક ભાવને સેવે તો એને સેવતા જ મુક્તિ થઈ જાય છે. કેમ કે એમાં મુક્તિ રસ ભરેલો છે. મુક્તિ રસ નિજ રસથી ભરેલો, ચેતના રસથી ભરેલો આ એક ગાયક ભાવ છે. જ્યારે જો ત્યારે હો વર્તમાન ધ્રુવ ધ્રુવ ધ્રુવ. તારી પાસે આ કારણ વર્તમાનમાં જ ભર્યું પડ્યું છે. નવું ઉત્પન્ન કરવું નથી પડતું અને તેના આશ્રય કાર્ય આવ્યા વિના રહેતું નથી. કારણ એને જ કહેવાય જેના આશ્રય કાર્ય આવ્યા જ કરે. આ કારણ છે એ પરના અવલંબન કાળ વિનાનું ત્રિકાળ સદા. અને આ સદા કારણને જોતા દ્રષ્ટિ અંતર્મુખ જ રહે છે. અંતર્મુખ દ્રષ્ટિ કરવી, અંતર્મુખ જ્ઞાન કરવું એવી વાત નથી. આ ધ્રુવમાંથી આવેલું પરમ શ્રદ્ધાન પોતાના નિજ સ્થાનમાંથી, નિજ રમણતા રૂપ ને અક્ષય સ્થાન જે તારું ક્ષેત્ર છે, રમવાનું, ચરવાનું, ક્રીડા કરવાનું, આનંદનું, મોજનું, મુનિઓ સદા જેમાં મત પડ્યા છે. સદા મુનિઓ આમાં ને આમાં શીતળતાના અંદર પડ્યા છે, વીંટળાઈને પોતાની નિજ પરિણતિમાં. એવો આ પરમ પારણામિક ભાવ જુઓ આ અંતરમાં વર્તમાન જ પડ્યો છે. આવી ટીકા કરીને કોઈ ગૂંચવણ નથી. સહજ વસ્તુને એમણે બહાર મૂકી દીધી અને ગૂઢ ભાવોને સ્પષ્ટ કરી દીધા.
જો ગુરુદેવ કે છે કેટલા ગુડ ભાવો સ્પષ્ટ કરીને હીરા માણેક પાથરી દીધા. જો આ અંતરના ચક્ષુ શુદ્ધ નહીંના ચક્ષુથી જુએ તો આ વસ્તુ દેખાય ને. સહજ શુદ્ધ નહીં છે તો સહજ શુદ્ધ નહીંનો વિષય પણ સહજ આત્મા છે. પરમ સહજ શુદ્ધાત્મા છે. પરમ પરમાત્મા તત્વ, ધ્રુવ તત્વ, ગાયક તત્વ, એવું 7 તત્વોની અંદર એક જ 7 તત્વ કીધું. 7 તત્વો છે એનો રાગ મિશ્રિત વિચાર કરવો પણ આદરણીય નથી. એ હે છે સીધો કેવડીઓ પણ આ જીવ માટે પરજીવ છે. તો તમે શું વિચાર કરશો? તમે સિદ્ધ છો એનો અનુભવ, તમે કારણ જ્ઞાનવાલા છો. કેવલ જ્ઞાનનું પણ કારણ મારા પાસે સહજ જ્ઞાન છે. બધા જ્ઞાન, સમસ્ત જ્ઞાન, સમસ્ત ભાવ બધામાં આ પરમ તત્વ ઉપાદેય કીધું, આ સહજ જ્ઞાન ઉપાદેય કીધું. આ મોક્ષનું મૂળ તમારા હાથમાં આવી ગયું. જેના હાથમાં મૂળ આવશે કેટલા કાળ સુધી ફળ ખાશે. તમે મોક્ષના ફળને, સહજ આનંદ ચેતના ફળને અનંત કાળથી ભોગવ્યા કરો. એવો આ કારણમાં વર્તમાન નિધિ, પ્રગટ નિધિ રૂપ મુનિરાજે આખો ભરપૂર કારણ દર્શાવી. કારણમાંથી કાર્ય આવતા જ આ ભરપૂર નિધિ તમને દાનમાં આપીશ. આ સિદ્ધ થવાની લો આ રીત. જો આ સિદ્ધ ભગવાન અને તમારામાં કોઈ ફેર નથી એવું બતાવવા વાળું સ્વરૂપ. સહજ શુદ્ધનો પ્રયોગ છે ને એ સંસારી અને સિદ્ધ એમ દ્વૈત કાઢનાર છે. એક પર્યાય જેને ડુબાડી દે છે. એક સમયની પર્યાય, એક સમયની વ્યક્ત ચીજ કેવી રીતે ડૂબી જાય. પરિપાટી ભરપૂર પૂનમમાં ભરતી આવતા, સહજ જ્ઞાન દર્શનની ભરતી આવતા આ 7 તત્વોની પરિપાટી ડૂબી ગઈ. ક્યાં ગઈ ખબર નથી. એટલે મુનિરાજ કહે છે કે આ 7 તત્વો છે એ પરદ્રવ્ય હોવાથી ઉપાદેય નથી. હવે આત્માને આત્મા ઉપાદેય છે. ખરેખર સત્યાર્થ વસ્તુ જ મને ઉપાદેય. એવા આત્માને આત્મા, તમે પેલા આત્મા જ મનુષ્ય અને આત્મા દ્વૈત નીકળી ગયું. હવે તો તમને કારણ મળ્યું. કારણ મળ્યા પછી તમારી ભાવ, તમારી ભાષા, તમારું મન વારંવાર આત્મા કહેવા જેવું જોઈએ. તમે અંદરથી આત્મા, પરમાત્મા તત્વ એમ તમારો રણકાર ધ્વનિ, અંદરનો ધ્વનિને જગાવો. આવા ધ્રુવ જાગતા જીવને અંદર એકમય થઈ જવાનો આ અવસર એ આપણા માટે પુરુષાર્થ છે કે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરના જે શિખામણી છે, પર દ્રવ્યથી જે પરાણમુખ છે, પર દ્રવ્યથી પરાણમુખ કેવી રીતે થવાય અને સન્મુખ શેની સાથે થવાય? પર દ્રવ્યથી પરાણમુખ થઈ અને કારણ પાસે સીધ પાસે કારણની સન્મુખ થઈ ગયા મુનિરાજ. ચૈતન્યમય થવું એનું નામ કારણ સન્મુખ થઈ ગયું. પોતાના નીચ સ્વરૂપ, નીચ સ્વભાવ અને શુદ્ધ રત્નાત્રય સન્મુખ થતા મુનિરાજને 7 તત્વ પરદ્રવ્ય લાગે છે. અને 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત, 5 ઇન્દ્રિયોનો ફેલાવથી રહિત દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ શબ્દ જ નહીં વાપરો. એની ગ્રંથિ, એના ભાવ કર્મ, એનો ગ્રંથિ ભેદ કરો, ભેદ જ્ઞાન કરો. ઇન્દ્રિયોથી દ્રષ્ટિ ફેરવો. આંખથી હું જોતો નથી, કાનથી સાંભળતો નથી, પદ્ધતિ આવી જ નહીં. એની બદલે કારણ શબ્દ આવતા જાણે કે કારણમાં જ અતિન્દ્રિયપણું, મારું અશરીરીપણું, અતિન્દ્રિયપણું, અમૂર્તપણું, આવ્યાબાદપણું હોવાને કારણે હું કારણ શુદ્ધ જીવ છું. બસ આ કારણ શુદ્ધ જીવ, આવો શુદ્ધ જીવ તત્વ મુનિઓને કેવું છે. બસ આવો જીવ એક પ્રકારનો,
આવો કારણ પરમાત્મા ભગવાન આત્મા તું છે. ભગવાન આત્મા અને બે પ્રકારની પર્યાય એવા શુદ્ધ જીવની દ્રષ્ટિ અને બંનેનું જ્ઞાન. સ્વભાવ પર્યાય પણ બે પ્રકારની, કારણ અને કાર્ય. એવું આખા અસંખ્ય પ્રદેશી શુદ્ધ નિજ જીવાસ્તિકાયમાં મુનિઓનું મન જાય છે. એ મુનિઓએ પરદ્રવ્યથી પરાણમુખ રહીને પોતામાં લીન, જેને દેહ માત્ર પરિગ્રહ હતો, જે પર તરફ જેનું જ્ઞાન નહોતું જતું અને સંકોચ પામતું હતું, ને એનું જ્ઞાન સ્વભાવના ફેલાવ તરફ આવ્યા બાદ તમારું જ્ઞાન બી ફેલાઈ શકે છે, તમારું જ્ઞાન બી પ્રસરી શકે છે, તમારા જ્ઞાનનો બી વિકાસ થઈ શકે છે. એની બદલે તમે 7 તત્વોની અપેક્ષા લઈને રૂંધી નાખો છો, બીડી નાખો છો. બીડવાની બદલે સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવા પરમ જીન યોગીશ્વર પરમ પરમાત્માએ આવા કારણ ભગવાનને તમને દર્શાવ્યું છે. એ કારણ પરમાત્માના હોતા એ છે, એનો વિકાસ કેમ થાય, એનો પુરુષાર્થ કેમ થાય, એ પુરુષાર્થની વિધિ, પુરુષાર્થ કરવાનું તમને મન થવું જોઈએ. ધ્રુવને જોવાનું મન થયું કે એક ધ્રુવ જ મેં નથી જોયું. આ ધ્રુવની અંદર અનંત શક્તિનું સામર્થ્ય ક્યાં છે? તો ધ્રુવમાં. બધી પર્યાયોને આવવાનું સ્થાન ધ્રુવ. આવી ધ્રુવ પરમ કલા મુનિઓએ કેવી રીતે નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા મુનિઓએ ભવથી ને ભોગથી પરાણમુખ થયેલા, હે યતિ તું ભવ હેતુનો વિનાશ કરનારા એવા ધ્રુવપદને ભજ. ધ્રુવપદ પદ કોઈ દિવસ આવે નહીં છે. તમને ધ્રુવપદ પર સીધા બેસાડી દીધા. સીધ તો થયા નથી. સંસારી, એને સંસારી દેખાતા નથી. કોઈ જીવ સંસારી કેમ નથી દેખાતો? અને તમને સંસારી અમે છીએ ને સિદ્ધ થશું એવી પ્રકારના વિકલ્પ કેમ રહે છે? તમને તમારી મંજિલને, મોક્ષ મંજિલને કેમ દૂર કરી નાખો છો? તમે કારણ શબ્દ બોલો તો મુક્તિ પાસે આવે, અને સંસારી બોલો, અદ્રુવ બોલો, અનિત્ય પર્યાય બોલો તો તમે કાળવશ થઈ જાઓ છો, પરવશ થઈ જાઓ છો. પરભાવમાં તમારી દ્રષ્ટિ ચાલી જાય છે ને મુનિરાજ તમને એમાંથી ઉપાડી પરમ પારણામિક ભાવ, મારો એક રૂપ ભાવ, નિર્દોષ ભાવ, આ ભાવ, ધ્રુવ ભાવ. હું ધ્રુવ છું બધા બોલે છે, પણ ધ્રુવ છું એનો અહમ આવતો કેમ નથી? ધ્રુવ ને પ્રયોગમાં પ્રેક્ટિકલ ધ્રુવપણે વહેવા કેમ નથી લાગતા? બોલવાનું તો તમારે પણ ધ્રુવ છે, પણ ધ્રુવને કેવી રીતે પ્રયોગમાં લેવું? ધ્રુવના બધા પડખા કઈ રીતે ખુલી જાય? આ ગાયક ભાવ, આ ચૈતન્ય ભાવ એ ખુલે કેવી રીતે? તો એના માટે ધ્રુવના બે ભાગ, ધ્રુવને વર્તમાન બનાવો. અને ધ્રુવ વર્તમાન બન્યા પછી મુનિરાજ કહે છે કે હે જીવ, તું આ ભવ હેતુનો વિનાશ કરનારા એવા આ ધ્રુવપદને ભજ. અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? હવે તમે આમાં પ્રયોજનની સિદ્ધિ કરો કે બધી પ્રગટ પર્યાયો છે એક સમય પૂરતી છે, તો એનાથી તમારી શું સિદ્ધિ થશે? કોઈ સિદ્ધિ નહીં થાય. એક સમય કોઈ પણ આનંદ આવે એવું તારા સ્વભાવમાં નથી. ત્રિકાળ આનંદમાં લવલીન રે એવી તો મુક્તિ છે તારા પાસે. ત્રિકાળ જ્ઞાન દર્શનમાં, મુક્ત જ્ઞાનમાં તું વિલસતો, ખેલતો, રમતો રે એવું જ્ઞાન તો તારા પાસે છે, પણ એક સમયનું જ્ઞાન નથી. આ એક સમય આખા નિયમસારમાં ધ્રુવનું અવલંબન એટલે લેવડાયું કે એક સમય છૂટી જાય. એક સમયની પર્યાયને ગૌણ કરે તો તું સિદ્ધ જેવો. તો અહીંયા સિદ્ધ જેવાથી શરૂઆત કરી, અમે ધ્રુવપદથી શરૂઆત કરી. હવે અમે બે ચીજ તો સાથે નહીં બોલી શકીએ, એક સમય પણ અને ધ્રુવપદ બી. એટલે ધ્રુવપદની વાત કરીએ ત્યારે પદ્મપ્રભુ મુનિરાજે એવી ટેકનિકથી અધ્રુવને અદ્રશ્ય કરી દીધું
અને લીધા વગર, એનો ભેદ પાડ્યા વગર તમને ધ્રુવમાં લઈ ગયા. આવી અદ્ભુત મુનિઓની ખોજને પ્રણામ કરવા જોઈએ. ધન્ય અવતાર, ધન્ય. આપણું બી જીવન કરવું હોય, અતિ અપૂર્વ આત્માને ધ્યાવવું હોય તો મારે બી આ પરમ કલા, ધ્રુવ પરમ કલા, વિદ્યમાનની કલા, સહજ કલાને વિકસાવી છે. મારે સંવર કરવું છે એમને, સકલ કર્તૃત્વ રહિત એવા ધ્રુવને, પરિપૂર્ણ ધ્રુવને સેવું છે. એવા કારણમાંથી કાર્ય કેમ આવે એની મારે, કારણમાંથી કાર્યની એકતા કેમ થાય એની મારે ધ્રુવ પ્રયોજનની સિદ્ધિ કરવી છે. એવા નિજ ભાવને, પરિણમનને, પોતાનું સર્વાંગ પરિણમન બનાવી રાગમાં દ્રષ્ટિ જતી હતી, રાગની દ્રષ્ટિ છૂટી અને ધ્રુવમાં આખો ને આખો જીવ દ્રવ્ય, આખે ને આખી પૂર્ણ ધ્રુવ શક્તિથી ભરપૂર એવું જીવ તત્વ હું છું. આમાં એમ કહે છે કે પરિપૂર્ણ ધ્રુવ શક્તિ સામર્થ્ય ભરેલો તું જ્ઞાયક ભાવ છે. તારા અંદર કોઈ કમી, અધુરાશ છે જ નહીં. તો જે અધુરાશ નથી એની ચર્ચા, અધ્રુવની ચર્ચા તું શું કામ કરે છે? તું શુદ્ધ નહીંથી, જે આત્મા કદી છૂટ્યો નથી, બહિર્મુખ થયો નથી, બહાર આવ્યો નથી. બહાર બી આવ્યો તો તમે એની સિદ્ધિ કેટલી કરશો? એક સમય. અને એક સમય પછી તો આખું ને આખું દળ અંદર છે ને, તો એ આખા દળને એક સમય માટે, એક સમયને ગૌણ કરો અને આખા દળને જુઓ કે જે દળ ધ્રુવ દ્રવ્ય, ચૈતન્ય પરમ પારણામિક ભાવ દ્રવ્ય, પ્રગટ ચેતનાના પરિણામ, સદા પ્રગટ છે, એક ચિત્ત શક્તિ રૂપ ચિત્ત સ્વભાવ ભાવાય, સ્વનું ભવન મારા અંદર, કર્મ સમયે બી અંદર જ્ઞાન દર્શન ચાલુ છે કે નહીં? હું જીવંત જીવ તો છું ને. મારી જીવત્વ શક્તિ, મારા પ્રાણ, મારા શુદ્ધ પ્રાણ એ ચાલુ છે કે નહીં? ઓલા સહજ નિરુપાધિક ભાવ, કર્મના સાપેક્ષ ભાવની અંદર મારા આ ભાવ પણ સદા ચાલુ છે. તો એ ચાલુ છે, એમાં જોડાઈ જાઓ. એમાં જોડાઈ જાઓ અને જુઓ કે જે શુદ્ધ નહીં આ આત્માને સ્વીકારે છે, પરમાત્મા તત્વને, એ શુદ્ધને કેવી છે એને એક સમય જ નથી જોયો. જેની ચક્ષુમાં સિદ્ધ ભગવાન એક સમય ગૌણ થઈ ગયો અને સિદ્ધ ભગવાન રહી ગયા. રહેલા અંદર શુદ્ધ જીવમાં રહેલો સિદ્ધ ભગવાન, કારણ ભગવાન રહેલો છે. બધા જીવ કારણ ભગવાન છે. બધા જીવ આવા સિદ્ધ ભગવંતો છે. ગુરુદેવ કે બધા જીવ સિદ્ધ ભગવંતો છે. ચાહે નિત્ય નિગોદનો જીવ હો કે કોઈ પણ જીવ હો, બધા ચારે ગતિમાં બધા જીવ છે સિદ્ધ ભગવંત છે. એ સિદ્ધ ભગવંતોને જોવાના ચક્ષુ સહજ શુદ્ધને એમાં ધ્યાનાવલી બી નહીં હોવાનું કહે છે. તો આ બધું આપણે કેવી રીતે ઉત્પન્ન કર્યું? રાગ ને બધું ધ્યાન, શ્રેણી, વિભાવના સ્થાનો, પરિણામ એ પણ નથી. એવો નિર્દોષ, નિર્મદ આવો આત્મા, નિર્માન આત્મા, જેનો આટલું બધું વર્ણન કરી, જે અવર્ણનીય સમાધિમાં લીન થયા એ મુનિરાજ, કેવી અવર્ણનીય સમાધિ જેનું અમારાથી વર્ણન થતું નથી. ધ્રુવમાં દેખાતા મુનિરાજ કેવા કાયોત્સર્ગ ચૈતન્ય કાયાથી ચૈતન્યમાં પ્રવેશી ગયા. ચૈતન્ય કાયા વડે ચૈતન્યમાં પ્રવેશી ગયા, સૂક્ષ્મ થઈ ગયા. સૂક્ષ્મ થઈ ગયા એનું નામ સમાધિ. જીવ સૂક્ષ્મ થઈ, એમને નામ પ્રસિદ્ધિ કોઈ પ્રકાર ચાહતા નથી. પુણ્ય, સ્વર્ગ આદિ એવા વૈરાગ્યવંત શુદ્ધ નિરાજ કેવલ પોતાના નિજ આત્મામાં. આ દેહથી સમાધિ આપણે અનંતવાર લીધી કે દેહ છોડતા વખતે આપણને વિકલ્પ ન ઉઠે, સંધારો કરીએ. દેહથી સમાધિ લીધી, શું પાછો નહીં જન્મો? અહીંયા દેહ છોડો ને બીજે જન્મી ગયો, એ કેવી સમાધિ? પાછા માતાના ઉદરમાં જવું એ સમાધિ નથી.
એટલે એમણે પરમ સમાધિ શબ્દ વાપર્યો કે જે માતાના ઉદરમાં જાય નહીં અને ધ્રુવમાંથી ઉપયોગ બહાર આવે નહીં, એવા નીચ પદના સ્વરૂપમાં રમણતા કરનારા મુનિઓની અંદરથી આવી અધ્યાત્મ મસ્તી ફાટી અને બધી પર્યાયોને ધ્રુવમાંથી આવવાનું કેવલ એક સમય પણ ધ્રુવ સિવાય અન્ય કોઈ આધાર નહીં દેખાયો એવા મુનિરાજ ધ્રુવ વિજ્ઞાન ઘન સમાધિમાં બધા મુનિઓ આચાર્યો ક્યાં ગયા? ક્યાંથી એમનો જન્મ? પ્રચુર સ્વસંવેદન ભરતીમાંથી એમનો જન્મ અને વિજ્ઞાન ઘન થઈ. કોઈ અવસ્થાના નામ નથી આપ્યા કે સંવર થઈ ગયું, મોક્ષ થઈ ગયું. નહીં, અંદર ને અંદર, તમારા અંદર ને અંદર ધ્રુવ પાતાલમાં સહજ આનંદ ચેતના ફલનો આહાર ભોગવતા મુનિ ને ના તો મકરંદનો રસ ચૂસતા એવા મુનિ, એને કયો દેહ છે, કઈ ઇન્દ્રિય છે, કયું એને સ્પર્શ રસ ગંધને એ લોકો સ્પર્શ્યા છે, એવા અવ્યક્ત અલિંગ્રણ મુનિ જેને પોતે દેહ મુનિરાજને શ્રીમદજીને બધાને ભાવ થતો, ક્યારેય યાદ કરે, કેટલા વાર યાદ કરે ત્યારે એને યાદ આવતું દેહ છે કે નહીં. એટલે આ મુનિરાજ કહે છે દેહ માત્ર પરિગ્રહ, એ તો દેખાય તમને એટલું જ, બાકી ઉપયોગ તો એવો અંદર જામી ગયો છે. શુદ્ધ ઉપયોગમાં ચૈતન્ય ભગવાનની અંદર અમૃતના જરા વહે છે. આનંદ અમૃતના જરા વહેતા મુનિઓનો આહાર બહારથી કદી કોઈ અન્નનો દાણાને સ્પર્શતા નહીં એવા મુનિઓ 5 ઇન્દ્રિયના ફેલાવથી રહિત રહે છે. એક એક શરીરના પરમાણુ સ્વતંત્ર જોઈએ છે કે આ પરમાણુ શુદ્ધ પરમાણુ એનામાં રહે છે અને હું ચૈતન્યમય આત્મા મારામાં રહું છું. એવો ચૈતન્ય ભગવાન, આનંદ મૂર્તિ ભગવાન, એવા પરમાત્માને જોવાની દ્રષ્ટિ, એનું નામ શુદ્ધ નહીં છે. બધા પાસે સહશુદ્ધ નહીં છે. તમે એનો પ્રયોગ કરો, પુરુષાર્થ કરવો હોય અત્યારે સિદ્ધ જોવા. તમે એક સમય પણ સિદ્ધ ભગવાન અંદર આવ્યા એમ ખબર પડે તો તમે જોયા વિના રહી શકો? એની આતુરતા કરો, કૌતૂહલી થાવ એના. મારે અત્યારે મુક્તિ સુંદરીને વરવા નીકળવું છે, મારે મુક્તિ સુંદરીને વરવા માટે જાન નથી જોડવી, મારે એને કઈ તૈયારી નથી કરવી. સૌથી સહજ તૈયારી વિના અને આ પરિણતિને અર્ધાંગના બનાવવા માટે, ત્રિકાળી અંગને મારું બનાવવા માટે, અનંગ અંગ મારું બની જાય, એકાકાર થઈ જાય, એમાં સમાવ, એના માટે કેટલી વાર? તો કે અત્યારે તારા અંદર એવું જ કારણ વર્તે છે. તો અત્યારે કારણ શુદ્ધ પર્યાય સાથે તન્મયપણે રહેલો છે. જેમ મીઠાશ સાકર સાથે તન્મયપણે રહેલી છે એમ તું કારણ પરમાત્મા ને એવી કારણ શુદ્ધ પર્યાય એવો આખો ભગવાન તન્મયપણે રહેલો છે. એવું તન્મયપણે રહેવું એનું નામ સમાધિ છે. કેવા છે આ પદ્મપ્રભુ મુનિરાજ, પાપ રૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવો યોગ તિલક, મુનિ શિરોમણી, મુનિ શિરોમણી, મુનિઓને પણ શિરોમણી, મુનિથી બી મુનિઓના પણ મુનિ એવા પ્રશસ્ત અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડી આત્મનિષ્ઠામાં પરાણ રહેતા થકા, શુદ્ધને અને અશુદ્ધને રહિત અનગ નિર્દોષ ચૈતન્ય માત્ર ચિંતામણીને પ્રાપ્ત કરીને અનંત ચતુષ્ટયાત્મકપણાને સાથે સર્વદા સ્થિત એવી જીવન મુક્તિને પામનારા. જીવન મુક્તિ, અત્યારે જીવન મુક્તિ, મુક્ત થશે એમ નહીં લખ્યું. એવા મુનિ શિરોમણી એવા છે આ પદ્મપ્રભુ, જે નિર્દોષ ચૈતન્ય માત્ર ચિંતામણીને પ્રાપ્ત કરી અને બધા વિકલ્પ શુદ્ધ અશુદ્ધ બધા સમસ્ત વિકલ્પ ઝાડ, ઇન્દ્રિય ઝાડ, પ્રગટ પર્યાવરણની 7 તત્વની બધી બુદ્ધિ છોડી અને અનંત ચતુષ્ટયાત્મક, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યાત્મક સ્વરૂપ સાથે સર્વદા સ્થિત જીવન મુક્તિને પામે છે. ભગવાન મારે એક જ ભાવ, જીવન મુક્તિ જોવે મને.
ભગવાન આજે મારે જીત કરીને તમારા પાસે માંગુ છે. ભક્તામરમાં કહે છે ને કે જેમ રામ ભગવાને જીત કરીને ચંદ્રમાને માંગી કે અત્યારે મારે ચંદ્રમા સાથે રમવું છે, એમ ભગવાન મારે જીવન મુક્તિ જોઈએ. મને અત્યારે મુક્તિનું પ્રમાણ શું? હું ભવિષ્યમાં મોક્ષ જઈશ, આટલા ભાવ પછી હું કોઈને મળીશ, ભગવાનના સમવસ્ત્રમાં જઈશ, એવી મુનિઓએ ક્યાંય વાત નથી લખી. તો મારે બી એ નથી જોતું. મારે પણ જોઈએ છે કે હાલ અત્યારે વર્તમાન કારણ હોતા હું પણ વર્તમાન કારણથી જીવન મુક્ત કેવડાવું, જીવન મુક્તિને પ્રસિદ્ધ કરું. તો જીવન મુક્તિ એવી ચૈતન્ય ચિંતામણી, એ કેવું રત્ન છે કે ચૈતન્ય ચિંતામણી પાસે તમે કહો મને મુક્તિ, એટલે આપણી મુક્તિ થઈ જાય. તો હું પણ આ ભગવાન જીત કરું છું. ચૈતન્ય ચિંતામણી મને પ્રાપ્ત, જે મને પ્રાપ્ત છે, તો મને મુક્તિ પણ પ્રાપ્ત છે. મને સહજ મુક્તિ જોઈએ છે. સહજ મુક્તિનો પુરુષાર્થ જે મુનિઓએ કર્યો છે, આચાર્ય ભગવાને કર્યો, એવી સહજ મુક્તિ અધ્યાત્મ વિધિમાં સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાની પરંપરામાં કર્તૃત્વ રહિત, વિપરીતતા રહિતનો આ માર્ગ છે. આ સહજને સમજવું, ત્રિકાલ સહજને સમજવું, એ અત્યંત પુરુષાર્થી જીવ કરી શકે છે. બધા જીવ આ રસ્તે નથી ચાલી શકતા, પણ હરેક જીવ એમ અંતરમાં વિચારે કે મારે અત્યારે જ મુક્તિ જોઈએ છે, જીવન મુક્તિ જોઈએ છે. મને દેહ બાધક નથી, મને સ્ત્રી પણ બાધક નથી, મને ગ્રસ્ત નડતી નથી. મારા જ્ઞાનને કોઈ કાળા બાધા અંતરાય એવું મારું આવ્યા બાદ જ્ઞાન સદા મારી પાસે છે. તો મને મુક્તિ બી અત્યારે છે. હું જળ થોડી છું, ચૈતન્યમય છું. તો ચૈતન્યમય અને મુક્તિ પછી એવું નહીં, એને જીવન મુક્તિ કહેવાય. ચેતનાની અંદર ચેતનામય બની જવું, એવી મુક્તિ જોઈએ છે. આત્મા અલ્પજ્ઞ હોય, આત્મા અધૂરા જ્ઞાનવાળો હોય, આત્મા કહીને બોલાવે અને આત્મા ઉપાદેય કરે, તો આત્મા ને આત્મા ઉપાદેય વચ્ચે શું આવ્યું? પરના અવલંબન વિના શુદ્ધ જીવાસ્તિકામાંથી ઉપજતું જ્ઞાન, એમાં શું વચ્ચે આવ્યું? તો કાળ કે કોઈની અપેક્ષા નહીં આવી. ધ્રુવ મારા નિજ ધ્રુવ ઘરમાં, મારા નિજ સ્વરૂપમાં આત્મા કેવો છે, અલ્પજ્ઞ કે વિકારવાળો, એ ખરેખર આત્મા છે શું? ખરેખર કેવો આત્મા છે? તો કહે છે ભગવાન કે નિર્વિકલ્પ આત્મા, પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે. કેવું છે આ પરમાત્મ તત્વ? કે શુદ્ધ પરમાત્મ તત્વમાં મગ્ન એવા વિતરાગી સંતોની અંતર પરિણતિમાં આનંદ સહિત બિરાજમાન છે. બોલો, મુનિઓના હૃદયમાં દ્રષ્ટિ નાખો તો તમને સીધું શું દેખાશે? આનંદ સહિત કારણ ભગવાન અંદર બિરાજમાન દેખાશે. જેમ હનુમાને હૃદય ફાડ્યું, છાતી ફાડી, તો રામ ભગવાન ફોટો દેખાય ને, એમ તમે બી તમારા અંદર ફાળો, ધ્રુવને ફાળો, તો તમને અંતર પરિણતિમાં વિરાજમાન કારણ ભગવાન દેખાઈ ગયા. આવા કારણ ભગવાનના દર્શન કોઈ કેટલી વાર લાગી? તે જ સમયે વર્તમાન જ એવા કારણ ભગવાન પરમાત્મા તત્વમાં મગ્ન એવા વિતરાગી સંતોની અંતર પરિણતિમાં વિરાજમાન. જેમ કમળ હોય ને, એના મધ્ય ભાગમાં, જેમ કમળના મધ્ય ભાગમાં, એમ હૃદય મધ્યમાં છે આપણા. તો આપણા નિજ સ્વરૂપના મધ્ય ભાગમાં કેસરના તંતુ થાય છે ને, જેમ કમળમાં, એમ ગુરુદેવ શ્રી કહ્યું છે, જો તે કમળનો કસ છે, તે મુનિઓના હૃદય કમળના કેસરમાં ભગવાન ચિદાનંદ આત્મા આનંદ સહિત બિરાજમાન. આનંદ કમળના પરાગ ઉપર કેસરમાં નેચરલ સહજ છે. કેસર કઈ બહારથી નાખ્યું છે? તો તમારે બી બહારથી ઉપયોગ નાખવાનો, બહારથી અંદર આવવાનું, કે અંદરથી સ્ફુટ થયેલા જ્ઞાન ચેતનાની અંદર તમારા અંદર આવી એક એક તંતુ કેસરના એક ગુણોની કારણ પર્યાય વાળા આટલા બધા કેસરના તંતુઓ તૈયાર હાજર એવા બિરાજમાન છે. એવી મુનિઓની ઉગ્ર પરિણતિ બતાવવા એને આપમાં આપી.
કે તેના હૃદય કમળને કેસરની અંદર ઉપમા આપી અને મુનિઓના અંતરમાં શીત પરમાત્મા જેવો જ આનંદ અનુભવ થાય છે. જો મુનિઓ બી પંચમકાલના હતા, એને નડ્યું કઈ? એણે કીધું પંચમકાલમાં અમને આ કેસરનો રજપુંજ જે કેસરની અંદરનો આનંદ સ્ફુરાયમાન નથી થતો, એમ એની બદલે એમ લખ્યું અમને કોઈ નડતું નથી. અત્યારે અમારા પાસે ધ્રુવ છે, અત્યારે અમારા પાસે આવો જ સિદ્ધ ભગવાન જેવો આનંદ છે. તે અનુભવમાં પરમ આનંદ સહિત શુદ્ધ આત્મ તત્વ બિરાજી રહ્યું છે. તે ત્રિકાળી સહજ તત્વમાં કોઈ બાધા નથી અને તે તત્વના આશ્રય જે વિતરાગી દશા પ્રગટી તેમાં પણ કોઈ વિઘ્ન નથી. એવું આ પરમાત્મા તત્વ વિઘ્ન વિનાનું, નિર્વિઘ્ન, અંતરાય વિનાનું, સદા સદા ને સર્વદા આ શાશ્વત પરમાત્મા થવાની વિધિ છે. આવી શાશ્વત પરમાત્મા થવાની વિધિ, એનું નામ નિયમસાર. જો આ નિયમસારનો નિયમ કહો કે મોક્ષ માર્ગ કહો, ચૈતન્યનું ધ્યાન કરતા કરતા આ રાગનો આપોઆપ રાગ છૂટી જાય છે. આપોઆપ તમને એટલી મસ્તી આવે અંદરનું, અને આટલો રાગ શું ન છૂટી શકે? આટલી ગુણ શક્તિની સંપદા, આવી ધ્રુવ ખાણ ખુલે, રત્નોની ખાણ ખુલે અને તમે એક રાગ શબ્દો બોલો. આવા સમોવસરણને જુઓ, ગુણોના સિમંદર ભગવાનની જેમ હાજર કારણ ભગવાનને જુઓ. આટલા કેવલી મુનિઓ એની પુણ્યની પરાકાષ્ઠા, એટલા આવા રત્નોની વર્ષા થતા અંદર સાક્ષાત પરમાત્માની અંદર તમને રાગ કેવી રીતે દેખાય? એકવાર એમ બી સોચો ને, એકવાર એમ પણ હસ્તીમાં જાઓ અને વિદ્યમાનમાં જાઓ અને પરમ ભાવમાં જાઓ જે સદા મને પ્રગટ છે, પ્રગટમાં જાઓ, પ્રત્યક્ષમાં જાઓ, સાક્ષાતમાં, કે હું સદા નિર્વાણનો માર્ગ મારા અંદર, નિરાવરણ નિર્વાણનો માર્ગ મારા અંદર, એવો આ નિયમ લો કે જેમાં આ રાગ છે જ નહીં. જે મુનિઓને શુદ્ધ નિશ્ચય નિયમ છે, આવો ભગવાન આત્મા વ્યવહાર રત્નત્રયના શુભ રાગને મોક્ષ માર્ગનો નિયમ નથી કયો, આનો જ પરિહાર કરાયો. એટલે આ નિયમ સાર આટલું ઉત્કૃષ્ટ છે. નહીં તો હું વ્યવહારથી થોડો થોડો કહેતા મેં મારું બધું વજન વ્યવહારને આપી દીધું, એ મને ખબર જ નહીં પડી અને મારો શુદ્ધાત્મા છૂટી ગયો. એટલે હવે મારે બધું જ વલણ, ઉપયોગ, મારું બધું વીર્ય, મારો બધો પુરુષાર્થ સ્વભાવમાં જાય. સ્વભાવમાં જેવું નિશ્ચાભાસી નથી, સ્વભાવવાસી છે. તું અસંખ્ય પ્રદેશની બહાર આવ્યો જ નથી. તો સ્વભાવનો વાસ, કેસરના તંતુની અંદર બ્રહ્મરે પોતાનો વાસ કરી લીધો છે. એ ત્યાં જ ફના થઈ જાય છે, ત્યાં ડૂબી જાય, ત્યાં ખતમ થાય. એમ હું મારા પરમાત્મા તત્વમાં મારો ઉપયોગ લઈ જાઉં, જમાવું, ત્યાં જ આવી મારી ભાવના છે ભગવાન, કે હું આવી ત્યાં ખતમ થઈ, મારો રાગ બાગ બધું ખતમ થઈ જાય અને મને આ નિયમ રૂપી મોક્ષમાર્ગ પ્રગટ થઈ જાય. કે જે આ નિયમ ત્રિકાળી આનંદ જરે એવા સહજ શુદ્ધ કારણ પરમાત્માની ભાવનાથી જ કેવળ શુદ્ધ નિજ આનંદ ઝરવાનું પ્રગટ્યું, વિકલ્પ છૂટો. આ કોઈ અપેક્ષા આમાં નથી, કોઈ શરત નથી, કોઈ બાધા અડચણ નથી. એવો આ તૈયાર રસ. મધપુડાની અંદર કેટલું મધ હોય, બહારથી તમને મધપુડો નિષ્ક્રિય લાગે, પણ જો એક પથ્થર મારો ને અથવા નીચે જો અગ્નિ લગાવો ને તો બધી કેટલી કરોડો મધમાખી બહાર ને કેટલું મધપુડામાં કેટલું મધ તૈયાર. એમ આ કેસર તંતુઓની અંદર કેટલી અંદર મધ તૈયાર છે ને કેટલું આનંદ જરતો આત્મા આખો મધપુડાની જેમ વિજ્ઞાન ઘન. મુનિઓનો આત્મા આવો વિજ્ઞાન ઘન બની ગયો છે અને એ વિજ્ઞાન ઘનનું એટલું ધ્રુવ બ્રહ્મની જેમ એમાં સમાઈ ગયા. કારણ પરમાત્મા ને કાર્ય પરમાત્મામાં સમાવા વાળા મુનિઓને અંતસ્વંદન કરે છે.
મન મુક્તિ માર્ગે ચાલનારા અને આમ સહેજ મુક્તિના દાન દેનારા મુનિઓ આમ હાયલા જાય છે વિદ્યવાન મુનિઓ અને તમને જગતના જીવોને જગાડતા જાય છે કે આવો મોક્ષ માર્ગ નિયમ છે, સાક્ષાત નિયમ છે. આવી ચૈતન્ય તત્વની ભાવના તે કરી નથી. એ અતિ અપૂર્વ ભાવના છે. આવી જીવંત સમાધિ આ બધાને દુર્લભ મોક્ષ માર્ગ મળ્યો છે. અતિ અપૂર્વ આત્મા આ એક જ ચીજ, એક કારણ જ તમને નથી મળ્યું. એ મૂળ કારણ આજે પદ્મપ્રભુ ભગવાને કુનકુન ભગવાનની ટીકા રચીને આ કાર્યમાંથી, સ્વાધીન કાર્યમાંથી કારણ કાઢ્યું. જો આ મુનિઓની નિજ ભાવના. શુદ્ધ દ્રષ્ટિવન પ્રવીણ પુરુષ એવા પદ્મપ્રભુ મુનિરાજ, જેને કારણ પરમાત્મા સદા સમીપ રહે છે, જેના હૃદય કમળમાં કારણ પરમાત્માનો વાસ છે. કેવો કારણ પરમાત્મા? જે કારણ પરમાત્માએ ભવનું કારણ ત્યજી દીધું છે, પરદ્રવ્યથી પરાણમુખ છે અને નીચ દ્રવ્યમાં રત છે, નીચમાં લીન છે. નીચના પરાગની અંદર, કમળના પરાગની અંદર એના રસ ચૂસવામાં લીન મુનિવરોએ કારણ ભગવાનને, આપણને બધાને કારણ ભગવાન કહેતા, જુઓ કારણ ભગવાન કહેતા, જાગતો હોય, જોતો હોય કે નહીં, દ્રષ્ટા દેખતો હોય કે નહીં, એવો જાણનહાર, દેખનહાર, જાગતો, છતો, વિદ્યમાન, હયાત જીવ બનાવી દીધો. એવો જીવ, શુદ્ધ જીવ, આપણે શુદ્ધ જીવ છે. એ કારણ શુદ્ધ જીવના હૃદયમાં કારણ પરમાત્મા એના અંદર સદા નિકટ છે. એવા કારણ ભગવાનને જો શુદ્ધ દ્રષ્ટિવન જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં, નિયમમાં, સંયમમાં કારણ પરમાત્માની અંદર સત્ક્રિયામય કારણ પરમાત્મા, કારણ પરમાત્માને જોવું, એવો તપ, એવો નિયમ, એવો સંયમ. કારણ શબ્દ સંયમ ધારી છે, જેણે ધ્યેયને ધારી રાખ્યો છે. એવા કારણ ભગવાન, નીચ કારણ ભગવાન એ પરમાત્માને મુનિઓએ દર્શાવ્યો છે. એનાથી ખબર પડે છે કે આજ સુધી આપણને નીચ કારણ નહીં મળ્યું એટલે પરમ સમાધિ નહીં. આ કારણ પરમાત્મા સદા આપણા દ્રષ્ટિમાં ઉદ્ભવ રહે, દરેક કાર્યમાં નિરંતર શુદ્ધાત્મ દ્રવ્ય જ મુખ્ય રહે. એમ સિદ્ધ થયું કે રાગના નાશને લીધે અભિરામ એવો તે ભય હર ભાવી તીર્થાદિનાથને આ સાક્ષાત સહજ સમતા ચોક્કસ અભિરામ, મનોહર, સુંદર એવા ભગવાનને પોતાને આ શ્લોક દ્વારા ભાવિ તીર્થાદિનાથ કઈ પ્રસિદ્ધ કરી દીધું. બોલો, ગૂઢપણે કહી દીધું કે પદ્મપ્રભુ ભગવાન ગુરુદેવ કહેતા હતા તીર્થંકર થવાના છે. એ ચોક્કસ છે. જેમણે ધ્રુવમાંથી આવતી પર્યાય દેખી, ધ્રુવની પર્યાયોને સદા અંતર્મુખાકાર ધ્રુવ પરમ કલાનો વિકાસ કર્યો, એવા પદ્મપ્રભુ મુનિરાજ ના અંદર કારણ પરમાત્મા સુસ્થિત છે. કારણ પરમાત્મા જેના અંદર છે એવા ભગવાન આપણને કહે છે કે એ કારણ ભગવાનની નિયમ સારની ટીકા હું ક્યાં સુધી કરીશ? જ્યાં સુધી કે આ ચંદ્રમાં, આ ચંદ્રબિંબ, આ પૂર્ણિમાનો ચંદ્ર, સોળે કળાએ ખીલેલો ચંદ્ર, આ ચંદ્રબિંબ, જીનબિંબ ને ચંદ્રબિંબ એકતા, તમે પૂર્ણ ચંદ્ર જો, જે ચંદ્રમાં ચાંદનીથી વ્યાપ્ત છે એવો હું કારણથી પરિતૃપ્ત, વ્યાપ્ત, તૃપ્ત રહેલો, પુષ્ટ રહેલો એવો ચંદ્રમા છું. મારા અનંત ગુણોના રસ, નિજ રસથી, નિજ પરમ પરિણતિથી એવો ભગવાન હું ઉદ્ભવ કરી એના અંદર બેસી, એના અંદર મારું નિજ સ્થાન મેં બનાવ્યું છે, નિજ ઘર બનાવ્યું છે કારણ ભગવાનની અંદર. એવા કારણ ભગવાનને ચંદ્રમાની ઉપમા આપે છે. એ ચંદ્રમા કે છે જ્યાં સુધી ખબર છે, ક્યાં સુધી, કાળથી અપેક્ષિત નથી કીધું, વર્તમાનને જોતા કીધું, જ્યાં સુધી આ ચંદ્રમા
તારાગણોથી વીંટળાયેલું પૂર્ણ ચંદ્રબિંબ ઉજ્જવળ ગગનમાં વિરાજે છે. ઉજ્જવળતા આપણા અંદરની નીચ પરિણતિ આપણી ઉજ્જવળતા વધારે છે. તો એ રીતે ઉપમા આપી અને કયું શોભે છે. આ શોભનિકતાને પ્રાપ્ત કરનાર કારણ પરિણતિ એ જ્યાં સુધી આવા ચંદ્રમાને બતાવશે, ચંદ્રમાને દર્શાવશે, એમાં રહેશે, વાસ કરશે, ત્યાં સુધી આ અર્થો અંદરના અર્થો નીકળ્યા જ કરશે, વયા જ કરશે. જે છતાં ચંદ્રમાએ સમસ્ત હે વૃત્તિઓને નિરસ કરી છે, અર્થાત જેણે છોડવા યોગ્ય સમસ્ત વિભાવ વૃત્તિઓને દૂર ફેંકી દીધી છે. પેલા એમને કર્મ દૂર લાગ્યા, પછી એને 7 તત્વ પરાણુમુખ લાગ્યા, હવે એને સમસ્ત વિભાવ, સમસ્ત ભેદો, સમસ્ત નૈવિલાસ બધું હે જે છોડવા યોગ્ય હતું, જે છૂટી જતું હતું, જે અધરું હતું, એ સમસ્ત વિભાવ વૃત્તિઓને દૂર ફેંકી દીધી. તે સત્પુરુષોના વિશાળ હૃદયમાં સ્થિત રહો. વિશાળ હૃદય વાળા જે સત્પુરુષ થશે આ કાળમાં, જે કારણ ભગવાનને જોશે, એ સત્યાર્થને જાણશે, સતને જાણશે, એ સત્પુરુષ થશે. અને એના અંદર આ નિયમ સાર તાત્પર્ય વૃત્તિ સદા અમર રહેશે, શાશ્વત રહેશે અને એ અંદર સમાઈ જશે. અંદર ચંદ્રબિંબ થઈ જાય, સમાઈ જાય એવી સમાધિ, બોલો એવી સમાધિ જેમાં જન્મ મરણ શરીર છોડ્યું કોઈ શબ્દ નહીં આવ્યો, ઉજ્જવળતા વધારનાર શબ્દ આવ્યો. એવી ઉજ્જવળતા વધારનાર મારી નીચ પરિણતિ, કારણ પરિણતિ સિદ્ધ થઈ જાય પછી બી કારણ પર્યાય વર્તમાન બનીને ચાલે જ છે, પરિણમ્યા જ કરે છે, વર્તે જ છે. એવા ભગવાન શ્રી પદ્મપ્રભુ મલધારી દેવ તીર્થાદિનાથને એમની સમાધિના દર્શન કરતા કરતા સમાયેલા જોતા હું પણ સમાઈ જાઉં ને સર્વ જીવોમાં સમાઈ જાય એના નિજ સ્વરૂપમાં, એવી ભાવના